हेलो केम छो डियर स्टूडेंट्स हूँ छूँ तमारो दोस्त मेघाणी सर स्वागत करूँ छूँ तमारू पेन्टेड लर्निंग में। डियर स्टूडेंट्स आजना विडियो में आपणे करवाना छीए प्रश्नपत्र नंबर 5 एनो विभाग ए। नजीकना बुक स्टॉल में तमने मास्टर सोल्यूशन्स गालानु मळी जशे एटले बधा पेपरनु सोल्यूशन्स तमे त्यांथी परचेस करी शको छो। द्विचल सुरेख समीकरण युग्म a1x वत्ता b1y वत्ता c1 बराबर 0 अने a2x वत्ता b2y वत्ता c2 बराबर 0 में खाली जग्या संबंध होय तो अनंत उकेल मळे। भाई अनंत उकेल क्यारे मळे? ज्यारे त्रणेयनो जवाब सरखो होय त्यारे अनंत उकेल मळे। एटले के a1/a2 = b1/b2 = c1/c2 आ होय तो आपने अनंत उकेल मळे, बराबर ने। पण अहींया a1/a2 डज नॉट इक्वल टू b1/b2 होय तो आ जे छे अनन्य उकेल मळे। अनन्य एटले एक ज उकेल मळे, एक जवाब मळे। अनन्य एटले एक ज जवाब मळे। ज्यारे आ होय त्यारे उकेल शक्य नथी, उकेल शक्य नथी, बराबर ने। अने आ जे होय के नहीं तोय ते आ पेलुं जोवानुं a1/a2 डज नॉट इक्वल टू b1/b2 छे, मतलब अनन्य उकेल मळे। डन छे? ओके। अनन्य उकेल एटले शुं? एक ज उकेल मळे। एना पछीनो प्रश्न भाई पेन्टेड एप्लिकेशन लगभग बधाए डाउनलॉड करी दीधी हशे अने जे नहीं करी ए नुकसान में जशे। चेनल सब्सक्राइब कर लेजो। 25% विद्यार्थी विडियोज जोवे छे अने सब्सक्राइब करे छे। 74.8% खाली जोवे छे, सब्सक्राइब नहीं करता। करी लो बाप, फ्री में सब्सक्राइब करवानुं छे, है ने। हालो जो समीकरण 12x² वत्ता mx वत्ता 5 बराबर 0 ना बीज वास्तविक अने समान होय। बीज समान होय एटले शुं? तो के d = 0, d = 0। आने समान बीज कहेवाय। समान बीज होय एटले d = 0 लई लेवानुं। फॉर्म्युला मूको b² - 4ac = 0। हवे अहींया शुं छे 12x² वत्ता mx वत्ता 5 बराबर 0। तो a = x² ની આગળ કાંઈ નથી એટલે 12, b = m અને c = 5। सूत्रमां मूकीए b² એટલે m² - 4a એટલે 12 અને c એટલે 5 = 0। m² એમનેમ માઇનસ 12 ચોક 48 ને 48 ગુણ્યા 5 એટલે 240 = 0। माइनस છે આ બાજુ એટલે પ્લસ થાય એટલે m² = 240। હવે એનું વર્ગમૂળ નીકળે એટલે 240 નું વર્ગમૂળ શું નીકળે? તો 240 ના આપણે ભાગ પાડીએ। સમજો, મજા આવશે। ભાગ એવી રીતના પાડવાના કે જેથી આપણે સરસ રીતે વર્ગમૂળ કાઢી શકીએ। તો 240 એટલે આપણે બહુ સિમ્પલ કરી નાખીએ, 24 × 10 કરી નાખીએ। હવે આગળ કરીએ 6 આપણે કરીએ 2 તેરી 6 અને 6 ચોક 24, બરાબર। 2 તેરી 6 અને 6 ચોક 24, 10 છે એટલે 5 દુ 10। હવે વર્ગમૂળ કાઢીએ આનું। 4 નું વર્ગમૂળ 2 નીકળે, 2 2 વખત છે એટલે 12 નીકળે તો એક વખત થાય। વૈધું કોણ? 3 અને 5 તો કે 3 × 5 = 15 એટલે જવાબ કેટલો આવે? 4√15। તો પ્લસ અને માઇનસ બંને આવશે, કારણ કે વર્ગમૂળ કાઢો ક્યારેય પ્લસ એ સંખ્યા હોઈ શકે અને માઇનસ એ હોઈ શકે, એટલે જવાબ આવે +/- 4√15। એના પછી દીકરાઓ જો કોઈ શ્રેણીમાં a બરાબર 1 an બરાબર 20 હોય તો sn બરાબર 399 હોય તો n બરાબર કેટલા? નાનું સૂત્ર મૂકવાનું sn નું, n/2 કૌંસમાં a વત્તા an। આ સૂત્ર મૂકો ને એટલે જગો મગો। n/2 એમનેમ, કારણ કે n તો આપણે ગોતવું છે। a કેટલું આપ્યું? 1, ઓકે। an કેટલું આપ્યું? 20, sn 399, ઓકે। જાગતે રહો। હવે શું કરવાનું? આ બે ભાગાકાર છે, આ બાજુ તો ગુણાકાર થાય એટલે 399 × 2 = n અને 20 માં 1 નાખો એટલે 21। 21 ગુણાકાર છે બેટા, આ બાજુ તો ભાગાકાર થાય એટલે 399 × 2 એને ભાગ્યા 21 = n। તો 399 ભાગ્યા 21 કરીએ। 21 × 1 = 21, 21 × 2 = 42, એ મોટી સંખ્યા થઈ જશે ને। તો અહીંયા 9 માંથી 1 જાય એટલે 8, 3 માંથી 2 જાય એટલે 1, ઉપરથી ઉતારીએ 9। તો 21 નવા કરીએ દીકરાઓ, 9 × 1 = 9 ને 9 દુ 18 એટલે 21 નવા 189 થઈ ગયા, ઓકે। તો આને ઉડાડીએ એટલે જવાબ કેટલો આવ્યો? 19, 19 દુ 38 એટલે n બરાબર દીકરાઓ કેટલા મળે? 38 મળે। જગમગો ઓપ્શન સી। એના પછી નેક્સ્ટ વન શું કીધું? જો 0 અને 0, 2 અને 0 અને 0 અને 3 એ લંબચોરસના 3 શિરોબિંદુ હોય તો ચોથો શિરોબિંદુ ખાલી જગ્યા છે। હવે આ દાખલો નથી, MCQ છે એટલે આપણે શોર્ટકટ ટ્રીટ કરી શકીએ। હવે આમાં શું છે? 0 0, આ x માં 2 છે, y માં 3 છે।
તો ચોથું બિંદુ જે હોય ને 2 અને 3 હોય, એટલે ઓપ્શન કયો આવે? સી. સિમ્પલ, આ શોર્ટકટ મેથડ. એના પછી કોસ વર્ગ થીટા માઇનસ કોસની 4 ઘાત થીટા માઇનસ સાઇનની 4 ઘાત થીટા બરાબર ખાલી જગ્યા. હાલો જોઈએ. તો આ કોસ જે છે ને એની 2 ઘાત અંદર રાખીએ, 2 ઘાત બહાર રાખીએ, એનો વર્ગ કર્યો, 2 ને 2 4 થઈ ગઈ. ઓકે, એ રીતના સાઇનના ભાગ કરી નાખીએ. સાઇનની 2 ઘાત અંદર અને 2 ઘાત બહાર. તો આ a સ્ક્વેર, આ b સ્ક્વેર, એનો વર્ગ અને b નો વર્ગ. જો a વર્ગ હોય માઇનસ b વર્ગ હોય તો શું થાય? a માઇનસ b અને a પ્લસ b એવા 2 સૂત્ર બને કે નહીં? તો બને નાખીએ. હવે a માઇનસ b એટલે પહેલા મૂકશું કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, પછી કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. હવે આ જે છે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા અને આ બેનો પ્લસ કરો તો નિત્યસમનું સૂત્ર છે. આન્સર કેટલો આવે? 1. એનો ગુણાકાર શું થાય? તો કે ગુણાકારનો જવાબ આવે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. એટલે આપણને જવાબ મળશે ઓપ્શન સી. હવે કરીએ છીએ એના પછી છઠ્ઠો પ્રશ્ન. કોઈ માહિતી z વત્તા x બાર બરાબર 98 અને z માઇનસ x બાર બરાબર 12 હોય તો મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો. તો z વત્તા x બાર બરાબર 98, z ઓછા x બાર બરાબર 12. કાંઈ નથી કરવાનું, આપણે શું કરવાનું છે? એમ ગોતવાનું છે. તો સૌથી પહેલાં આપણે z ની કિંમત ગોતી નાખીએ, લોપની રીતે કરીએ એટલે x બાર ઉડી ગયા. વૈધું હું 2z બરાબર 98 માં તમે 12 નાખો એટલે 110, 2 ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે z બરાબર 110 ભાગ્યા 2 એટલે જવાબ આવે 55 અંશ. તેથી z બરાબર 55 અંશ મળી ગયું. ઓકે, આ કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ. સમીકરણ 1 માં શું છે ભાઈ? z વત્તા x બાર બરાબર 98 છે બેટા. z નો જવાબ 55 મળ્યો એ મૂકી દઈએ, પ્લસ x બાર એમનામ બરાબર 98. 55 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય. x બાર બરાબર 98 માઇનસ 55, તો જવાબ શું આવશે ભાઈ? 8 માંથી 5 જાય 3 વધે, 9 માંથી 5 જાય 4 વધે, એટલે x બારનો આન્સર આપણને મળશે 43. ડન થઈ ગયું. x બારનો જવાબ કેટલો મળ્યો? 43. અમે 45 લખી નાખ્યો ભાઈ. ટંટણાણ. હાલ, આ x બાર મળી ગયું, આ z મળી ગયું. હવે m ગોતવાનું. તો કેમ ગોતશું? z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર આ સૂત્ર છે. z નો જવાબ કેટલો આવ્યો? 55. ઓકે, માઇનસ 3m એમનામ બરાબર માઇનસ 2x બાર. હવે z ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળ્યું? 55 મળ્યું, ઇઝ ઇક્વલ ટુ 3m એમનામ માઇનસ 2x બાર જે છે એ 43. 55 એમનામ ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 43 ગુણ્યા 2 કરો એટલે જવાબ કેટલો આવે બાપલિયાઓ? તો કે 3 દુ 6 ને 4 દુ 8 એટલે 86. આ માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થાય એટલે 55 વત્તા 86 ઇઝ ઇક્વલ ટુ 3m. હવે 55 એમાં પ્લસ કરી દો એટલે 6 ને 5 11 વધી પડી 1, 8 ને 1 9 ને 5 14. 8 ને 9, 9 ને 5 કેટલા થાય? 14, એટલે 141. આ 141 એમનામ 3 ગુણાકારમાં થઈ જાય ભાગાકારમાં ઇઝ ઇક્વલ ટુ n. તો 141 ભાગ્યા 3 કરો તો 3 ચોખ્ખું 12, કેટલા વહી જાય? 2 ઉપરથી ઉતાર્યા 1, 3 સત્તા ને 21. તો જવાબ કેટલો આવે બેટા? 47. કેટલો જવાબ આવે? 47. બરાબર ને? ટંટણાન છે ઓપ્શન સી. ડન. તો આ રીતે આપણે 7 MCQ ના જવાબ લખી શકીએ. હવે આવી જાય ખાલી જગ્યા તરફ. 2 ઘન પૂર્ણાંક a અને b માટે જો ગુસા 15 હોય, લસા ab બરાબર ખાલી જગ્યા. હવે જો અહીંયા 2 ઘન પૂર્ણાંક a અને b નો ગુસા કેટલો કીધો? આપણને 15 કીધો. તો લસા ab બરાબર ખાલી જગ્યા હોઈ શકે. તો કેવી સંખ્યા હોઈ શકે? એવી સંખ્યા હોઈ શકે કે જે 15 ના ઘડિયામાં આવતી હોય. 15 ના ઘડિયામાં 135 આવે, 15 ના ઘડિયામાં 40 ન આવે, અને 15 ના ઘડિયામાં કોઈ દી 160 પણ ન આવે. તો જવાબ શું શક્ય છે? 135. કેમ? તો કે 15 નવા 135 થાય કે નહીં? એટલે આમાં બીજું કાંઈ નથી કરવાનું. આપણે એવી જોવાનું કે આ સંખ્યામાંથી કઈ સંખ્યા આવી જે 15 ના ઘડિયામાં આવી શકે? 40 ન આવે, 162 ન આવે. વાર્તા પૂરી થઈ ગઈ. હવે એના પછીનો પ્રશ્ન ભાઈ, જે લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી બધા ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. x વર્ગ વત્તા 4x વત્તા 3 નો આલેખ ખાલી જગ્યા છે. તો આ x વર્ગ પ્લસ હોય તો ઉપર તરફ ખુલ્લો પરવલય, અને જો x સ્ક્વેર માઇનસ હોય, આ માઇનસ હોય તો નીચે તરફ, બરાબર. અગર પ્લસ હોય તો ઉપર તરફ ખુલ્લો પરવલય, અને જો માઇનસ હોય તો નીચે તરફ ખુલ્લો પરવલય. આ યાદ રાખવાનું. એના પછી
સમતોલ પાસાને એકવાર ઉછાળવામાં તેની સપાટી ઉપર 7 આવે, ન આવે, કારણ કે કુલ પરિણામ 6 જ છે, 7 તો છે જ નહીં, એટલે અશક્ય ઘટના છે, એટલે જવાબ કેટલો આવે એનો 0. tan 60 છેદમાં tan 30. tan 60 ની કિંમત √3 બેટા, tan 30 ની કિંમત 1/√3, છેદનો છેદ અંશમાં જાય, એટલે √3 ગુણ્યા √3 એના છેદમાં આ 1 એમનેમ, √3 ગુણ્યા √3 એટલે 3/1, એટલે જવાબ 3 આવે. સિમ્પલ છે, કાંઈ અઘરું નથી. tan 60 ની કિંમત √3, tan 30 ની કિંમત ભાઈ આ tan 30 ની કિંમત છે ને, tan 30 ની કિંમત કેટલી, 1/√3, છેદનો છેદ અંશમાં, √3 ગુણ્યા √3 એના છેદમાં 1, √3 ગુણ્યા √3 એટલે 3 એના છેદમાં 1 એટલે 3. એના પછી ચતુષ્કોણ XYZW એક વર્તુળને પરિગત છે, XY બરાબર 13.8, YZ બરાબર 10.7, પછી ZW બરાબર 7.5, તો XW બરાબર ખાલી જગ્યા. ભાઈ બહુ સિમ્પલ છે, એક વસ્તુ યાદ રાખો, હું પેલા ચતુષ્કોણ દોરાઈ દઉં, પછી તમારે એક સરળ વસ્તુ યાદ રાખવાની છે, કોઈ દી લોચા નહીં પડે, એની જવાબદારી તમારા ભાઈની. આ X, આ Y, આ Z અને આ W. આપણને શું આપ્યું છે, XY બરાબર 13.8, YZ બરાબર 10.7, ZW બરાબર 7.5, W અને XW ગોતો. બહુ સિમ્પલ વસ્તુ યાદ રાખો, બે આડી લાઈનનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ બે ઊભી લાઈનનો સરવાળો, ખતમ. બે આડી લાઈન એટલે XY વત્તા બીજી કઈ છે WZ બરાબર, બે ઊભી લાઈન WX અને WX વત્તા ZY. ઓકે, હવે પેલી આડી લાઈન શું છે, XY 13.8 વત્તા WZ 7.5. ઓકે, પછી WX એમનેમ, ZY 10.7. હવે જો આ બેનો પ્લસ કરો, 13.8 વત્તા 7.5, 8 ને 5 કેટલા 13, વધી પડી 1, 7 ને 3 10 ને 11, વધી પડી 1, 1 ને 1 2, એટલે 21.3. WX એમનેમ વત્તા 10.7, આ પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય 10.7 બરાબર. હવે શું કરશું ભાઈ, તો કે અહીંયા 0, 13 માંથી 7 જાય એટલે કેટલા વધે 4, નહીં 13 માંથી 7 જાય એટલે 6 વધે, સોરી 0 એમનેમ, અને 2 માંથી 1 જાય એટલે 1, એટલે જવાબ કેટલો આવે 10.6 બરાબર. આ 21.3, આ પ્લસમાંથી આમાં આવ્યા એટલે માઇનસ, એટલે આપણને જવાબ મળ્યો 10.6. इसके पीछे वाला सम वर्ग 40 અને 50 ની મધ્ય કિંમત, 40 અને 50 બેનો સરવાળો 90 થાય, એના અડધા કરો એટલે 45, 40 વત્તા 50 છેદમાં 2, 90 ના છેદમાં 2 એટલે 45. એના પછી 35 અને 42 નો લસા 35 ગુણ્યા 42 છે, લસા શું થાય 35 ગુણ્યા 42 જોઈએ, 35 એટલે 7 પંચા 35 અને 42 એટલે 7 છક 42, તો 7 ગુણ્યા 1 હોય 7 કોમન છે એટલે 1 વખત, અને 5 છક 30, 7 તેર 21 210 થાય, એટલે આ વિધાન કેવું છે, ખોટું છે બરાબર. આ વિધાન કેવું છે, ખોટું, કારણ કે 35 ગુણ્યા 42 કરો તો 210 નો આવે, મોટી સંખ્યા આવે, એટલે જવાબ ખોટો છે. 7 એ બહુપદી 4x નો વર્ગ માઇનસ 23x માઇનસ 35 નું એક શૂન્ય છે. કેમ ખબર પડે, x ની જગ્યાએ 7 મૂકવાનું, જો જવાબ 0 આવે તો શૂન્ય છે. 4x નો વર્ગ એટલે 7 નો વર્ગ માઇનસ 23, અહીંયા 7 માઇનસ 35, 4 એમનેમ, 7 નો વર્ગ 49 માઇનસ 23 ગુણ્યા 7, 7 તેરી 21, વધી પડી 2, 7 દુ 14 ને 2 16, 161 માઇનસ 35, 4 ગુણ્યા 49 એટલે 49 ગુણ્યા 4, તો 4 નવા 36, વધી પડી 3, ચોકે ચોકે 16, 16 ને 3 19 એટલે 196. ઓકે, 196 માઇનસ 161, આ 5, 9 માંથી 6 જાય એટલે 3, અહીંયા 1 માંથી 1 જાય એટલે 0. વૈધા કેટલા, બેન બાદ બાકી કરો તો, આ બેની બાદ બાકી કરો તો વૈધા 35, એમાંથી 35 જાય એટલે વધે 0. વાર્તા થઈ ગઈ પૂરી. તો મતલબ એવો કે આ વિધાન સાચું છે, કારણ કે શૂન્ય છે. એના પછી 3a એ સમીકરણ 4x માઇનસ y બરાબર 10 નો એક ઉકેલ હોય તો a બરાબર -2 જોઈએ. આપણે કરવાનું શું, તો કે આ સમીકરણ છે 4x માઇનસ y બરાબર 10, એમાં બેટા x બરાબર 3 અને y બરાબર a મૂકવાનું. આ કોમાની આગળ હોય x લેવાનું, કોમાની પાછળ હોય એ લેવાનું. તો 4 એમનેમ,
એક્સની જગ્યાએ લ્યો 3 માઇનસ વાયની જગ્યાએ એ ઇઝ ઇક્વલ ટુ 10. 4 તેરી 12 માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ 10. 10 પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ થાય. 12 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ એ. તેથી એ બરાબર જવાબ કેટલો આવે બેટા? 2. હે ને? તો આપણને કીધું -2 એટલે વિધાન કેવું છે? ખોટું છે. એના પછી ભાઈ નેક્સ્ટ સમ શું કીધું? એક અંકની પ્રાકૃતિક સંખ્યામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલી એક સંખ્યા યુગ્મ હોવાની સંભાવના 1/2. એક અંકની પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5 6 7 8 અને 9. તો કુલ પરિણામ કેટલા મળે બેટા? 10 મળે? ન મળે? 9 મળે. કેમ? 1 થી 9 સંખ્યા છે ને એટલા માટે. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય. 0 નહીં લેવાનું, 1 થી લેવાનું. 1 થી 9 આ એક અંકની સંખ્યા. આમાં આપણને શું કીધું? યુગ્મ સંખ્યા હોય. યુગ્મ સંખ્યા હોય એટલે કે બેકી સંખ્યા, એટલે કે 2 4 6 8. કેટલી થઈ? 1 2 3 અને 4 એટલે જવાબ આવે 4/9. અહીંયા 1/2 કીધું એટલે વિધાન કેવું છે બેટા? ખોટું. હવે એક વાક્યના પ્રશ્ન શરૂ થાય છે. એક વાક્ય એક શબ્દમાં જવાબ આપો જેના પ્રથમ 2 પદો અનુક્રમે -3 અને 4 છે. તેનું સમાંતર શ્રેણીનું 21મું પદ શોધો. પ્રથમ 2 પદ એટલે કે a1 -3 છે, a2 4 છે. તો ડી ગોતશું સૌથી પહેલા. a2 a1 4 -3. બીજું પદ 4 માઇનસ એમનેમ. પેલું પદ -3 છે એટલે કૌંસમાં રાખ્યા. 4 એમનેમ ઓછે ઓછે વત્તા 3. તો ડી બરાબર 4 ને 3 7. વાર્તા થઈ ગઈ પૂરી. ક્લિયર? ઓકે, આગળ વ્યા જઈએ. હવે આપણને શું કીધું ભાઈ? 21મું પદ. તો એ 21 બરાબર એ વત્તા 20 ડી. એ એટલે કેટલા મૂકવાના? -3 વત્તા 20 એમનેમ. ડી કેટલા? તો કે 7. ઓકે, -3 એમનેમ. 7 ગુણ્યા 20 તો 7 દુ 14. વાય 0 એટલે 140. એમાંથી 3 કાઢો એટલે 137. લ્યો ભાઈ, સમાંતર શ્રેણીનું 21મું પદ 137 મળે. એના પછી દીકરાઓ હજુ સુધી જો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો પ્લીઝ ડાઉનલોડ કરી લેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા માટે જોરદાર જબરદસ્ત ચક્કાસ લાઈવ લેક્ચર આવવાના છે. વર્તુળમાં આપેલા વ્યાસને સમાંતરમાં વધુ કેટલા સ્પર્શકો હોય? આ વર્તુળનો વ્યાસ છે. કોઈ પણ એક વર્તુળનો વ્યાસ આમ દોરી શકાય. એને સમાંતર સ્પર્શક ની જોડ 1 હોય, પણ સ્પર્શકની સંખ્યાની વાત કરીએ ને તો 2 હોય. જોડ પૂછ્યું હોય તો 1 ને સ્પર્શક પૂછ્યું હોય તો 2. અહીંયા આપણને સ્પર્શક પૂછ્યું છે એટલે આપણે લખવાનું 2 સ્પર્શક મળે. હાલો, એના પછી P of A બરાબર x/3 અને P of A બાર બરાબર 2/5. તો x બરાબર ખાલી જગ્યા. ભાઈ સૂત્ર છે P of A પ્લસ P of A બાર ઇઝ ઇક્વલ ટુ 1. P of A બરાબર x/3, P of A બાર 2/5 બરાબર 1. પહેલાં આપણે ચોકડી ગુણાકાર કરશું. 5નો ગુણાકાર 1 સાથે 5x વત્તા 3નો ગુણાકાર 2 સાથે એટલે 6. છેદમાં ગુણાકાર કરવાનો 3 5 15 ઇઝ ઇક્વલ ટુ 1. આને લસા લીધો કહેવાય. હવે આ 15 ભાંગાકારમાં છે. 1 આરે ગુણાકાર થાય એટલે 5x વત્તા 6 ઇઝ ઇક્વલ ટુ 15 એકા 15. આ 6 પ્લસ છે, આ બાજુ હવે તો માઇનસ એટલે 5x બરાબર 15 માઇનસ 6 એટલે 5x બરાબર 9. 5 ગુણાકાર છે, આ બાજુ તો ભાંગાકાર એટલે x બરાબર 9/5. ડન. તો અહીંયા આપણને x નો જવાબ શું મળ્યો? 9/5. એના પછીનો 20મો પ્રશ્ન. જો અવલોકન 16 15 17 16 15 x 19 17 અને 14 નો બહુલક 15 હોય તો x બરાબર ખાલી જગ્યા. દીકરાઓ આવી કોઈ પણ સંખ્યા આપી હોય અને x પૂછે તો બહુલક જે હોય ને એ જ x નો જવાબ. બહુલક એટલે જે સૌથી વધુ વખત સંખ્યા આવતી હોય ને બહુલક કહેવાય. તો જે બહુલક હશે ને એ જ x હશે, બીજું કાંઈ નહીં હોય. એટલે આપણે લખવાનું તેથી x બરાબર 15. પણ બહુલકમાં જ આવું કરવાનું. હાલો, એના પછી હવે 4 જોડકા. અર્ધગોલકનું પૃષ્ઠફળ. ભાઈ અર્ધગોલક જે છે એની ફોર્મ્યુલા છે અર્ધગોલક કુલ પૃષ્ઠફળ. ઓકે, એટલે 3πr². ખાલી પૃષ્ઠફળ હોય તો 2πr², કુલ પૃષ્ઠફળ હોય તો 3πr². 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ. ભાઈ 10 રૂપિયાનો સિક્કો આપણે વર્તુળ સમજીએ, એકચ્યુઅલી નળાકાર છે, કારણ કે સિક્કા ઉપર સિક્કા ગોઠવો ને એટલે નળાકાર થાય. તો નળાકારના ઘનફળનું સૂત્ર શું છે? πr²h. એના પછી દીકરાઓ થીટાના ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ. ચાપની લંબાઈ એટલે L πr થીટા એના છેદમાં 180. વર્તુળનો પરિધ. હવે એમાં πd અથવા 2πr જે આપ્યું હોય એ બેમાંથી કોઈ પણ એક ઓપ્શન હશે.
ક્યાં તો પાઈ ડી હશે ક્યાં 2πr હશે. ડન છે દીકરાઓ. તો આ હતો તમારો પ્રશ્નપત્ર નંબર 5 એનો વિભાગ એ. બાકીના પ્રશ્નપત્ર પણ જલ્દી અપલોડ થઈ જશે. બધા લોકો પ્લેલિસ્ટમાં જાય અને બાકી બધા વિડીયોઝ જોઈ લે. યુટ્યુબમાં એક્ઝામ પહેલાં અમે તમારા માટે વન શોટ નોન સ્ટોપ 12 કલાકના લેક્ચર આખા ગણિતના લઈને આવવાના છીએ. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો કે જેથી કરીને તમે લોકો સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો. મળીએ છીએ એમને. હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? હું છું તમારો દોસ્ત મેઘાણી સર. સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજે આપણે કરીએ છીએ પ્રશ્નપત્ર 5 વિભાગ બી. માસ્ટર સોલ્યુશન નજીકના બુક સ્ટોરમાં ઉપલબ્ધ થઈ ગયું છે, તમે ત્યાંથી કરી શકશો. માસ્ટર સોલ્યુશન શું છે? આખા ગાલાના જેટલા પેપર છે બધાના જવાબવાળું સોલ્યુશન્સ, કોઈને કહેવાનું નહીં. હવે જો દાખલા નંબર 25થી વિભાગ બીની શરૂઆત થાય છે. તમે બધા હોશિયાર છો, તમને ખબર છે 13માંથી કેટલા લખવાના? 5 દાખલા. એલા નથી લખવાના, 9 દાખલા લખવાના છે. કયા લખાય અને કયા ઓપ્શનમાં કઢાય બધું તમારો ભાઈ શીખવાડશે. છેલ્લે લગી ટકી રહેવાનું તો કામ થશે. પ્રશ્ન નંબર 25માં શું કીધું? દ્વિઘાત બહુપદી 4s² - 4s + 1 ના શૂન્ય શોધો તથા શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. ચોપડીને બેઠો દાખલો છે, કરી નાખીએ હાલો, કોઈને કહેવાય નહીં. આ તો તમને કીધું ઘરના હતા એટલે 4s² - 4s + 1 = 0. બકુડા હવે શું કરવાનું? પહેલી સંખ્યા છેલ્લી સંખ્યા ગુણાકાર. પહેલી સંખ્યા 4 છેલ્લી સંખ્યા 1, 4 1 4. બે સંખ્યા એવી કે ગુણાકાર 4 થાય. આ નિશાની જોવાની, સરવાળો 4 થાય. હે કાંઈ નહીં બાપા. 2 દુ 4, 2 + 2 4. જગોમગો. હવે આ બે સંખ્યાની અંદર આપણે અહીંયા લખશું 4s² - +1 = 0. આ 2 અને 2 અહીંયા 2s અને 2s વત્તે ઓછા. ડન. હવે શું કરવાનું? આમાંથી કોમન કાઢવાનું. શું કાઢવાનું? કોમન. 4s² - 2s એટલે 2s કાઢ્યો સામાન્ય. 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે? 2 દુ 4. s² માંથી 1 આવ્યો બહાર, 1 આવે અંદર માઇનસ. 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે? 2 1 2 માઇનસ. શું કર્યું? સામાન્ય કાઢ્યું છે. આ 2 કોમન નીકળ્યું બેટા. 2 પૂછડા મેસ હતું એટલે s નીકળ્યું. 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે? 2 દુ 4 માઇનસ. 2 ના ઘડિયામાં 2s ક્યારે આવે? તો કે 2 1 2 એટલે 1 મૂક્યું. વાર્તા પૂરી. આ s અંદર ને s બહાર કેમ આવ્યું? અહીંયા s વર્ગ હતો એટલે 1 બહાર 1 અંદર. જો કે આવડતું જ હોય તો મેં કીધું સમજાવી દઉં. હવે આમાંથી સામાન્ય ન કઢાય. શું કરાય? પેલું કાઉન્સ મળ્યું ને એમને મેલ દેવાનું, હે ને? એ સામાન્ય જ હોય. 2s - 1 = 0. આ 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે? 2 1 2 1 મૂકી દીધું બહાર. હરખા બ્રેકેટ એક વખત 2s - 1 ટન 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 2s - 1 ટન 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 = 0. કાઉન્સ ખોલો એટલે 2s - 1 = 0 ઓર 2s - 1 = 0. જગતની માલિપા -1 આ બાજુ આવે તો +1 થાય એટલે 2s = 1 ઓર 2s = -1 છે આ બાજુ આવે એટલે +1 થાય. બે ગુણાકારમાંથી આમ આવે એટલે ભાગાકાર એટલે s = 1/2 ઓર s = 1/2. આ શૂન્ય મળી ગયા. તો પેલું શૂન્ય મળ્યું એને કહેવાય આલ્ફા ઓર બીજું શૂન્ય મળ્યું એને કહેવાય બીટા. ડન છે. હવે તો કે હવે આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો. કેમ ચકાસશું? તો પહેલાં આપણે સમીકરણ મૂકશું 4s² - 4s + 1 = 0. s વર્ગની આગળ કાંઈ નથી, છે 4 એટલે a = 4. s ની આગળ -4 છે એટલે b = -4 અને c = 1. શૂન્યના સરવાળાનું સૂત્ર તો કે આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. આપણે જોશું કે દાબા અને જબા એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ હરખો આવે કે નહીં. સૂત્ર મૂકીએ આલ્ફા વત્તા બીટા. આલ્ફા એટલે 1/2, બીટા એટલે 1/2. તો 1/2 વત્તા 1/2. તો 1 + 1 એટલે 2, n/2 એટલે 2/2 એટલે જવાબ કેટલો આવે? 2 1 2 એટલે 1. હવે જમણી બાજુ જોઈએ આપણે. માઇનસ એમ બી શું છે? -4 છે. એ શું છે? તો કે અહીંયા 4 છે. ઓકે, ઓછે ઓછે વત્તા એટલે 4/4 એટલે જવાબ કેટલો આવે બાપા? 1 જ આવે. તો આ થઈ ગયું ડાબા બરાબર જબા. ઓકે, આલ્ફા વત્તા બીટા. બીજી વસ્તુ આલ્ફા બીટા c/a. c/a. હલો, આલ્ફા બીટા એટલે બેન ગુણાકાર કરવાનો. 1/2 ગુણ્યા 1/2. 1 1 1 2 દુ 4. ઓકે, હવે c/a. c કેટલું? 1 અને a કેટલું? 4. તો 1/4 એમનો એટલે ડાબા બરાબર જબા. લ્યો ભાઈ, સંબંધ ચકાસાઈ ગયો. એના પછીનો પ્રશ્ન
જોવું તમારે જોઈ લ્યો બરાબર ને. હાલો એના પછી જેમાં શૂન્યનો સરવાળો અને ગુણાકાર 1/4 અને -1 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો. તો પહેલા શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર 1/4, શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર -1 આપ્યું છે. હવે શું કીધું કે બ્રેકેટમાં x² માઇનસ શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 0 કે એમનમ x² એમનમ માઇનસ એમનમ આલ્ફા વત્તા બીટા 1/4 x વત્તા આલ્ફા બીટા -1 બરાબર 0 કે એમનમ x² એમનમ. ધ્યાનથી સમજજો. -1/4 x વત્તે ઓછે -1 બરાબર 0. હવે મારા દીકરાઓ આપણે શું કરવાનું કે એમનમ 4 નો ગુણાકાર x² સાથે એટલે 4x² માઇનસ 1 નો ગુણાકાર x સાથે એટલે 1x ખાલી x મૂકો તોય હાલે અને 4 એકા 4 બરાબર 4 ગુણ્યા 0 એટલે 0. જવાબ શું આવે 4x² માઇનસ x માઇનસ 4 બરાબર 0. હવે સમજાવું કઈ રીતે આવ્યું સાહેબ. આ 4 ક્યાં ગયા સમજાવું. એક બાપાના 4 દીકરા, પહેલો દીકરો, આ બીજો દીકરો, આ -1 છે એ ત્રીજો દીકરો અને 0 છે એ ચોથો દીકરો. તો ચારેય દીકરાને હરખું આપવું પડે. તો આજે બીજો દીકરો હતો ને એના છેદમાં 4 હતા એટલે પહેલો ત્રીજો અને ચોથો દીકરો રોવે મારી આગળ 4 નથી. તો આપણે શું કરવાનું? રોવા નહીં દેવાના, આપણે ધ્યાન રાખવાનું. તો આપણે આ પહેલા દીકરા આગળ 4 નહોતા એટલે 4 નો ગુણાકાર x² આરે કર્યો એટલે 4x² માઇનસ 1 ગુણ્યા x એટલે x ઓછા 4 એકા 4 અને 4 ગુણ્યા 0 એટલે 0. મતલબ 4 છે એ પહેલા દીકરાને આપ્યું એટલે 4x થઈ ગયા, ત્રીજા દીકરાને આપ્યું એટલે 4 એકા 4 થઈ ગયા અને ચોથા દીકરાને આપ્યું 4 ગુણ્યા 0 માઇનસ 4ac બરાબર ને. વિવેચક એટલે ડી નું સૂત્ર છે b² માઇનસ 4ac. તો હવે દીકરાઓ એ કોને કહેવાય? તો કે x વર્ગનો સહગુણક એટલે x વર્ગની આગળ જે આંકડો હોય એને a કહેવાય. આ x ની આગળ જે આંકડો હોય એ b કહેવાય એટલે b બરાબર -6 અને જેના પૂછડામાં x નથી એને c કહેવાય. ઓકે. b² એટલે -6 નો વર્ગ, 4 એમનમ a એટલે 2c એટલે 3, 6 નો વર્ગ 36 માઇનસ 2 ચોક 8, 4 દુ 8 અને 8 તેરી 24. 36 માંથી 24 જાય એટલે વૈધા કેટલા? 12. બીજનું સ્વરૂપ નક્કી કરો. તો હવે અહીંયા ડી નો જવાબ 0 કરતાં મોટો આવ્યો બરાબર ને. ડી નો જવાબ 12 આવ્યો એટલે 0 થી મોટા છે એટલે ડી ગ્રેટર ધેન 0. તો બીજ કેવા મળે? 2 ભિન્ન વાસ્તવિક બીજ મળે. કેવા મળે ભાઈ? ભિન્ન વાસ્તવિક બીજ મળે. વાર્તા પૂરી. જો જવાબ 0 આવ્યો હોત તો સમાન વાસ્તવિક બીજ મળત અને જવાબ જો માઇનસમાં આવ્યો હોત તો બીજ શક્ય જ નથી. કોઈને કહેવાનું નહીં. હાલો એના પછી જો સમાંતર શ્રેણીનું 17મું પદ 10મા પદ કરતાં 7 વધુ છે તો તેનો સામાન્ય તફાવત શોધો. સાવ સહેલો દાખલો, જિંદગીનો સૌથી હેલો દાખલો. શું કીધું ભાઈ? જો કોઈ સમાંતર શ્રેણીનું 17મું પદ એટલે a17 બરાબર 10મા પદ એટલે a10 કરતાં 7 વધુ છે વત્તા 7 છે તો સામાન્ય તફાવત શોધો. તો બેટા હવે શું કરવાનું? ડી ગોતવાનું. હાવ હેલું સૂત્ર શીખવાડું, જિંદગીમાં કોઈ નહીં શીખવાડ્યું એવું હું શીખવાડું. તમારા ભાઈ છે પછી તમારે ચિંતા કરાય ન કરાય. આ a10 છે એ પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય. તો a17 માઇનસ a10 બરાબર 7. આ મળી ગયું. હવે બેટા ડીનું જ્યારે સમાંતર શ્રેણી ન આપી હોય ત્યારે જે મારી પાસે ભણ્યા છે એ હજારો વિદ્યાર્થીને ખબર છે. શું સૂત્ર છે? am માઇનસ an છેદમાં m માઇનસ n. હવે દીકરાઓ આ ડી નું સૂત્ર am માઇનસ an છેદમાં m માઇનસ n. આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે સમાંતર શ્રેણી આપણને આપેલી ન હોય. સવાલ તો સાહેબ આમાં am શું ને n શું સમજાવું. આ જે a17 એનું પૂછડું મોટું હોય ને 17 એને am કહેવાય. આ a10 એ an કહેવાય બરાબર 7 એટલે am માઇનસ an બરાબર 7 મૂકી દેવાના. m માઇનસ n જો આપણને આપ્યું છો am માઇનસ an બરાબર 7. m એટલે કેટલા? તો કે m ની ઉપર કેટલા? 17 એટલે m બરાબર 17 થાય. માઇનસ n એટલે કેટલા? 10. 17 એમનમ 7 એમનમ 17 માંથી 10 જાય એટલે 7 બરાબર ને. 7 એમનમ 17 માંથી 10 જાય એટલે 7. 7 ના ઘડિયામાં 7 ક્યારે આવે? 7 એકા 7. સિમ્પલ. વાહ સાહેબ વાહ, આ તમારો 2 માર્કનો દાખલો કરાવી દીધો બાપ. હાલો એના પછી
લખો જેને મજા આવી હોય, વાહ સાહેબ વાહ એમ લખો. સમાંતર શ્રેણીમાં પ્રથમ 14 પદનો સરવાળો, પ્રથમ 14 પદનો સરવાળો એટલે S14 આપણને આપ્યું છે 1050. સરવાળો 1050 હોય, પ્રથમ પદ 10 હોય, એ બરાબર 10 હોય, તો તે શ્રેણીનું 20મું પદ ગોતો. અરે બાપ, ઘટે તો જિંદગી ઘટે, ગોતી જ લેવાય ને. કેમ ગોતાય? તો આપણે આગળ એ છે ડી ગોતવો પડે. સમીકરણ મૂકીએ, અહીંયા સૂત્ર મૂકીએ, SN નું n/2 કૌંસમાં 2a પ્લસ n-1d 1050 n SN n કેટલા છે? 14 છે. n/2 કૌંસમાં 2 a આપણી આગળ છે બાપલિયાઓ 10 વત્તા n-1 n એટલે કેટલા? 14 ઓછા 1 બરાબર d, કારણ કે 14 પદનો સરવાળો આપ્યો ને એટલે n બરાબર 14 કહેવાય. ઓકે દીકરાઓ, હવે અહીંયા 2 + 14 પીપી, આ 1050 એમનો, 10 દુ 20, ઓકે, માઇનસ 14 માંથી 1 જાય એટલે 13d, ઓકે, ઇઝ ઇક્વલ ટુ 1050. સાહેબ આ 7 કઈ ગયા? 7 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાંગાકાર આવી ગયા ને. ચિંતા નહીં કરવાની, હમ હે ફિર ક્યાં ગમ હે. છેડું ડાળો 15 + 105 ને પાછળ 0 એટલે 150 જવાબ આવે. એ સાહેબ કેમ કર્યું? જો સમજાવું, 105 15 + 105 થાય, પાછળ 0 મૂકી દો. અને ન આવડે તો આમ ભાંગાકાર કરી નાખવાનું ભાઈ. 1050 ભાગ્યા 7 7 1 7, 10 માં 7 જાય એટલે 3 ઉપરથી ઉતાર્યા 5, 7 5 35. આ 0 તો કે હેઠે મૂકી દીધો. ના બકા, 0 વધ્યો એટલે ઉપર મૂકવાનો. જવાબ કેટલો આવે? 150. અહીંયા ગોથા ખાઈ જાય મારી જેવા. હાલો, તો હવે વધ્યું હું ભાઈ? તો કે 20 - 13d ઇઝ ઇક્વલ ટુ 150. 150 પ્લસ આમ આવે એટલે માઇનસ થાય, 13d માઇનસ છે બરાબરની ઓલી બાજુ મોકલી દો એટલે પ્લસ થાય, એટલે 20 બરાબર ને, 20 20 20 માઇનસ 150 ઇઝ ઇક્વલ ટુ 13d. એને 150 પ્લસ હતા બરાબરની આ બાજુ એટલે માઇનસ, આ 13d માઇનસ હતા બરાબરની ઓલી બાજુ ગયા એટલે પ્લસ થયા. ઓકે, હવે 20 માંથી 150 કાઢો બેટા એટલે 130, પણ કેવા? માઇનસ. 13 ગુણાકાર છે, આ બાજુ એટલે ભાંગાકાર, ઇઝ ઇક્વલ ટુ d. 13 દાણ 130, તેથી d બરાબર કેટલા મળ્યા બાપલિયાઓ? -10 મળ્યા. આ માઇનસ નિશાની એમને મૂકવાની, d મળી ગયો. એ તો દાખલામાં આપ્યો જ છે, જગો મગો. આને કાઢી નાખું પીપી. હવે આપણને એમ કીધું 20મું પદ ગોતો, ગોતી લઈએ ને. 20મું પદ ગોતો તો એ 20 નું સૂત્ર શું થાય? a + 19d થાય કે ન થાય? હે બાપલિયાઓ, એ કેટલા? એ 10. હા, વત્તા 19 એમને બાપલિયાઓ ડી કેટલા? ડી 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 અહીંયા ગોત્યા -10. ઓકે, એ કેટલા? 10 વત્તે ઓછે ઓછા 19 દાણ તો કે 190. 190 માં 10 જાય એટલે 180, પણ કેવા? માઇનસ. જો આ 10 આગળ કાંઈ નથી એટલે વત્તા કહેવાય. વત્તે ઓછે ઓછા 190 માંથી 10 ગયા એટલે 180, પણ કેવા? માઇનસ. જગો મગો. એના પછી 30મો પ્રશ્ન. હવે કેટલા દાખલા કર્યા આપણે અત્યાર લગી? આપણે અત્યાર લગી કર્યા કેટલા દાખલા જુઓ? એટલે આપણે કોને ઓપ્શનમાં કાઢીએ એ જોઈએ. આ પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન, પાંચમો પ્રશ્ન. 5 થઈ ગયા. હવે વધ્યા 4 દાખલા. 4 દાખલા કયા વધ્યા? તો 2 દાખલા વધ્યા 7મા ચેપ્ટરના, 30 અને 31, બે 7મા ચેપ્ટરના છે. પછી ભાઈ આગળ આવીએ, 2 દાખલા 8મા ચેપ્ટરના હોય. આ કયો છે? 32. એટલા 3 દાખલા, 6 માંથી 3 દાખલા કરવાના છે, જોઈ લઈએ. હાલો, તો પહેલાં આપણે આ કરતા જાઓ 37મો દાખલો. હવે ખોલ્યું તો કરતા જાય. હાલો, શું કીધું ભાઈ? કોઈ માહિતીનો મધ્યક x બાર અને fi ui બરાબર -13, n બરાબર 100, h બરાબર 15 હોય તો ધારેલો મધ્યક એ ગોતો. સૂત્ર મૂકો ને ભાઈ. x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. બધી કિંમત મૂકવા મળીએ. મધ્યક કેટલો કીધો? 60.55 પોઈન્ટમાં ઉપ્યો તો b1 થોડું હોય. એ તો ગોતવાનું છે ને. fi ui -13 બકાવ સિગ્મા fi. આ જો આ n આપ્યો ને fi કહેવાય. ઓ બેટા, n અને fi હરખું, ઘણા બધા અહીંયા ભરાઈ જાય. લે, આમાં fi તો આપ્યો જ નથી. તો n જે છે ને n, એને કહેવાય સિગ્મા fi. હા, ભરાઈ નહીં જવાનું. ગુણ્યા h એટલે કેટલા? 15. પેલું કામ શું કરશું? તો કે આપણે એક કામ કરીએ. આપણે ગોતવાનું શું છે? એ તો અહીંયા છેદ જ્યાં ઉડે ને ત્યાં ઉડાડી દઈએ. પહેલાં 5 5 તેરી 15 બરાબર ને, અને 20 પંચા 100. ક્લિયર છે? સિમ્પલ છે, કાંઈ અઘરું નથી બરાબર ને. 5 ના ઘડિયામાં 15 તો કે 5 તેરી 15, 100 ભાગ્યા 5 તો કે 20. વધ્યું હું? તો કે આ 60.55 એમનો બરાબર એ એમનો વત્તે ઓછે ઓછા
13 ગુણ્યા 3 એટલે 13 તેરી 39 ને એના છેદમાં 20. ઓકે, ડન છે. હવે બેટા આ જે છે ને 39 ભાગ્યા 20 કરી નાખીએ. 39 ભાગ્યા 20 તો 20 એકા 20 વૈદા 19 પોઈન્ટ મૂકીને મૂકો 0 બરાબર. પછી 20 નો ઘડિયો આવડે ને 20 નવા 180 ટન 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 કેટલા વૈદા 10 બરાબર છે. પોઈન્ટ મૂકેલો એટલે 500 0 મૂકો 20 55 હો એટલે જવાબ કેટલો આવ્યો 1.95. તો 60.55 ઇઝ ઇક્વલ ટુ a માઇનસ 1.95. આ 1.95 માઇનસ છે આમાં આવે એટલે પ્લસ થાય એટલે 60.55 પ્લસ 1.95 ઇઝ ઇક્વલ ટુ a. તો આની અંદર 1.95 માં 60.55 નાખી દઈએ. 5 ને 5 10 વધી પડી 1, 9 ને 1 10 ને 5 15 વધી પડી 1, 1 ને 1 2 ને 6 એમને એટલે જવાબ આવે 62.50. આ તો કહેતા કહેવાય ગયું, કોઈને કહેવાનું નહીં કે કીધું નહોતું. ડન છે, આવી ગયો ને જવાબ. તો આપણે હવે દાખલા કેટલા થઈ ગયા 6, ઘટે કેટલા દાખલા 3. હાલો કયા કરાય ભાઈ? 7મું ચેપ્ટર કરી નાખો. 7મું ચેપ્ટર ઓપ્શનમાં ન કઢાય સાહેબ. કેમ? કારણ કે 2 દાખલા 2 માર્ક્સના પૂછાય અને 2 દાખલા 3 માર્ક્સના પૂછાય. એટલે 2 ને 2 4 અને ઓલા 3 ને 3 6 10 માર્ક્સના દાખલા છે. અને સ્વાધ્યાય 7.1 ને 7.2 કાઢો આઈએમપી દાખલા તો 5 ને 5 10 દાખલા આઈએમપી થાય. તો 10 દાખલામાંથી 4 દાખલા જો એક્ઝામમાં પૂછાતા હોય તો એ ઓપ્શનમાં કઢાય ન કઢાય બાપ. તો હાલો કરાવું, ધ્યાન રાખો. તો આપણને હું કીધું એ 1 અને 7, બી 2 અને 4, સી કે અને 5 કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ હોય. હવે જો એને મૂંઝાવાનું નહીં, ભાઈ બેઠા પછી હું મૂંઝાય. કાટખૂણો કોણ કીધો? બી. અહીંયા મૂકો બી, અહીંયા મૂકો એ, અહીંયા મૂકો સી. આપણને કાટખૂણા શિરોબિંદુ કીધા કોના? તો કે એ બરાબર 1 અને 7, બી બરાબર 2 અને 4, સી બરાબર કે અને 5. ઓકે, તો કેની શું કિંમત ગોતી નાખીએ. હવે કાટખૂણો છે એટલે પાયથા દાદા આવે. પાયથા દાદાનું સૂત્ર શું થાય? AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કર્ણની લંબાઈનો વર્ગ બરાબર બાકીની 2 બાજુ એટલે કે ઊભી લાઈનનો વર્ગ AB સ્ક્વેર વત્તા આડી લાઈનનો સ્ક્વેર BC સ્ક્વેર. ઓકે, તો આપણે 3 માપ ગોતવા પડે. પહેલાં AC નું અંતર ગોતવું પડે હે ને. તો પહેલાં આપણે AB ગોતી નાખીએ આમ જે માપ આપ્યું. ચલો AC ગોતી લઈએ, કાંઈ વાંધો નહીં. AC વર્ગ બરાબર AC નું અંતરના સૂત્રમાં વર્ગમૂળ આવે, વર્ગમૂળમાં x2 માઇનસ x1. પણ અહીંયા AC વર્ગ ગોતું છું એટલે વર્ગમૂળ નીકળી જાય, ડાયરેક્ટ કિંમત મૂકવાની. A અને C છે, એનો x 1, આનો x k. સૂત્ર તો એ છે x2 માઇનસ x1 એનો વર્ગ વત્તા y2 માઇનસ y1 એનો વર્ગ. આંતરનું સૂત્ર છે બેટા. હવે અહીંયા વર્ગ કર્યો એટલે વર્ગમૂળ નીકળી ગયું. હવે આટલો મોટો દાખલામાં સૂત્ર મૂકવાની જરૂર નથી. અંતરના સૂત્રમાં તમારે ખાલી બેયના x લેવાના. તો એનો x 1 અને c નો x k એટલે 1 ઓછા k એનો વર્ગ વત્તા એનો x y સોરી એનો y જે છે એ 7 છે અને b નો y કોણ છે 5 છે એટલે 7 ઓછા 5 એનો વર્ગ. ઓકે, હવે અહીંયા આપણે નિત્યસમનો ઉપયોગ કરશું. a માઇનસ બી સ્ક્વેર હોય તો શું આવે? a વર્ગ માઇનસ 2ab વત્તા b વર્ગ. પણ આપણે ઇઝી રીતે યાદ રાખ્યું. પહેલાનો વર્ગ એટલે 1 નો વર્ગ 1 માઇનસ વચ્ચે બધાનો ગુણાકાર 2 ગુણ્યા 1 ગુણ્યા k એટલે 2k વત્તા છેલ્લાનો વર્ગ એટલે k વર્ગ. ટન 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 ટન. હજી એક વખત બેટા, આ જેને રીત નથી આવડતી એને શીખવાડું ટૂંકું ટચ. જ્યારે આવું હોય, મારી આગળ જે પહેલી વખત ભણતા હોય બધા યાદ રાખે, a વર્ગ વત્તે ઓછે b વર્ગ. તો સૂત્ર છે ને a વર્ગ પ્લસ માઇનસ એટલે વત્તા હોય તો વત્તા ને ઓછા હોય તો ઓછા 2ab વત્તા b વર્ગ. આ સૂત્ર છે. તો મારા દોસ્તો, મારા જીગરના ટુકડાઓ, તમારે શું યાદ રાખવાનું? પહેલાનો વર્ગ વચ્ચે બધાનો ગુણાકાર એટલે 2ab. ઓકે, અને છેલ્લાનો વર્ગ b વર્ગ. તો પહેલાનો વર્ગ વચ્ચે બધાનો ગુણાકાર છેલ્લાનો વર્ગ. નિશાની કેમ? પેલી નિશાની કાઉન્સમાં વત્તા હોય તો વત્તા, ઓછા હોય તો ઓછા. અહીંયા તો હંમેશા પ્લસ જ આવશે છેલ્લી નિશાની, એમાં કોઈ દી ફરક ન પડે. હવે અહીંયા જો પહેલાનો વર્ગ એટલે 1 નો વર્ગ 1, 2 ગુણ્યા પેલી બીજી 2 એકા 2 ગુણ્યા k એટલે 2k વત્તા છેલ્લાનો વર્ગ એટલે k વર્ગ. હવે 7 માંથી 5 જાય એટલે વધે કેટલા? 2 એનો વર્ગ કેટલો? 4. ઓકે, આ 1 પ્લસ કહેવાય કારણ કે એની આગળ કોઈ નિશાન નથી. આ 4. હવે આને લાઈનમાં ગોઠવું. પહેલાં k વર્ગ લખું, માઇનસ 2k લખું, 4 માં 1 નાખો એટલે પ્લસ 5. ડન. આ AC મળ્યો. હવે AB ગોતી લઈએ બાપલિયાઓ. AB તો AB નો વર્ગ આપણે ગોતીએ એટલે વર્ગમૂળ નીકળી જાય. a અને b નો x લ્યો, આનો x 1 આનો 2 એટલે 1 માઇનસ 2 એનો વર્ગ વત્તા 2 નો y આનો y 7 આનો y 4, 7 માઇનસ 4 એનો વર્ગ.
1માંથી 2 જાય એટલે -1નો વર્ગ, 7માંથી 4 જાય એટલે 3નો વર્ગ, -1નો વર્ગ 1, 3નો 9, ટોટલ થાય 10. ઓકે, બી મળી ગયા. હવે ગોતી લઈએ બીસી બાપલિયાઓ. બીસી વર્ગ 2નો x, આનો 2, આનો k એટલે 2 - k. 2નો y લઈ લો, આનો y 4, આનો 5, 4 - 5 એનો વર્ગ. પેલાનો વર્ગ એટલે 2નો વર્ગ 4 માઇનસ, બરાબર, બધાયનો ગુણાકાર 2 દુ 4 ગુણ્યા k એટલે 4k, હંમેશા વત્તા, છેલ્લાનો વર્ગ એટલે k વર્ગ વત્તા 5, 4માંથી 5 જાય એટલે -1 એનો વર્ગ 1 થાય. સિમ્પલ. આને લાઈનમાં ગોઠવીએ. પહેલા લખું k વર્ગ ઓછા 4k એમનમ. આ 4 પ્લસ કહેવાય, એની આગળ જોવાનું, પાછળ નહીં. આ માઇનસ નિશાની છે એ તો 4k ની છે, એ તો લખી નાખી. 4 ની આગળ કોઈ નિશાન નથી એટલે એ પ્લસ કહેવાય. આ એક પ્લસ કહેવાય. 4 ને 1 5. હવે એ આપણે અહીંયા મેલ દઈએ પીપી. હાલો, એટલે જવાબ મળી જશે. એસી નો જવાબ કેટલો મળ્યો? k વર્ગ ઓછા 2k વત્તા 5. એબી નો જવાબ કેટલો મળ્યો? 10 વત્તા. બીસી નો જવાબ કેટલો મળ્યો? k વર્ગ માઇનસ 4k વત્તા 5. બરાબરની બે બાજુ હરખે હરખું ઉડાડો. અહીંયા k વર્ગ પ્લસ, અહીંયા k વર્ગ પ્લસ, બરાબર ને? 5 પ્લસ 5 પ્લસ હરખે હરખા ઉડી ગયા. વધ્યું હું તો કે આ બાજુ વધ્યું -2k, અહીંયા વધ્યું 10 ઓછા 4k. આ ઓછા 4 છે, આ બાજુ હોય તો પ્લસ થાય એટલે -2k વત્તા 4k બરાબર 10. વત્તે ઓછે ઓછા, 4માંથી 2 જાય એટલે વધ્યા 2 જ k બરાબર 10. બે ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકારમાં, તો k બરાબર 10/2 એટલે 2 પંચાન 10 એટલે k નો જવાબ મળ્યો 5. ડન છે. પણ આ દાખલો આપણને 3 માર્ક્સમાં પૂછાય, એક્ઝામમાં પૂછાય તો બોર્ડમાં. આ તો સેમ્પલ પેપર છે એટલે એટલો મોટો પૂછ્યો, બોર્ડમાં પૂછી શકે. પણ મને એવું લાગે આ પૂછે તો 3 માર્ક્સમાં પૂછે, 2 માર્ક્સમાં ન પૂછે. એના પછી આ પૂછે 2 માર્ક્સમાં. સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં 3 શિરોબિંદુ આપણને આપ્યા છે ને, ચોથા બિંદુ ગોતવાનું. આ પૂછે 2 માર્ક્સમાં. જો આ ચતુષ્કોણ એબીસીડી છે, બરાબર ને? સમજવા માટે આપણે અહીંયા લખી નાખ્યું. આ એ બી સી ડી. એ શું છે ભાઈ? તો કે 1 અને 2, બી કેટલા? તો કે 2 અને 4, સી કેટલા? 5 અને 9 અને ડી એટલે x અને y ગોતો. તો હવે આનું સૂત્ર મૂકવાનું કે ભાઈ એસી નું મધ્ય બિંદુ બરાબર ડીબી નું મધ્ય બિંદુ. એસી નું મધ્ય બિંદુ બરાબર ડીબી નું મધ્ય બિંદુ. ડન છે. એસી નું મધ્ય બિંદુ, એ નો x કોણ? 1. મધ્ય બિંદુનું સૂત્ર ખબર છે ને? શું છે? x1 વત્તા x2 એના છેદમાં 2, y1 વત્તા y2 એના છેદમાં 2. અહીંયા તે x1 વત્તા x2 એના છેદમાં 2, y1 વત્તા y2 એના છેદમાં 2. હે ને? એ અને સી નું મધ્ય બિંદુ, એમાં શું આવશે? 1 અને આમાં શું આવશે? 5. એટલે આપણે કરીએ 1 વત્તા 5 એના છેદમાં 2. એ અને સી નો y 2 અને 9 એટલે આપણે લખીએ 2 વત્તા 9 એના છેદમાં 2. x1 શું છે તો એ તો આપણે ગોતવાનું છે. x1 એટલે કે d નો x અને b નો x લેવાનો. તો d નો x આપણે ગોતવો છે, b નો x આપણને 2 આપ્યો છે બેટા, એટલે x વત્તા 2 એના છેદમાં 2. d અને b નો y, d નો y છે, આનો y 4 છે એટલે y વત્તા 4 એના છેદમાં 2. હવે મારા દોસ્તો આ x છે, આ x આમ છે એટલે બે x આમને સરખાવશું. તો 5 ને 1 6 એના છેદમાં 2 બરાબર x વત્તા 2 એના છેદમાં 2. 2 ઉડી ગયા, કારણ કે છેદ હરખા હોય તો ઉડી જાય. 2 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય એટલે 6 - 2 બરાબર x. 6 માંથી 2 જાય એટલે 4 મળ્યું. તો જેવી રીતે મારા દોસ્તો આપણે x ગોત્યું છે, સિમિલર સેમ ટુ સેમ હવે આપણે y ગોતવાનો. તો બાપલિયાઓ હવે આપણે શું ગોતશું? અહીંયા ધ્યાન રાખો ભાઈ. આ 2 વત્તા 9 એટલે 11 ના છેદમાં 2 બરાબર y વત્તા 4 એના છેદમાં 2. 2 ઉડી ગયા. આ 4 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ. 11 - 4 = y. તો જવાબ આવે 7 બરાબર y. હાલો, ડન છે દીકરો? જગો મગો. તો આપણને જે બિંદુ ડી છે એના યામ શું મળ્યા? ડી ના xy બરાબર આપણને x યામ મળ્યો 4 અને આ મળ્યો 7 એટલે 4 અને 7 જવાબ આવે. થઈ ગયો ઈઝી. આ 2 માર્ક્સમાં પૂછાય. તો ટોટલ આપણા દાખલા કેટલા થઈ ગયા? 8 દાખલા થઈ ગયા. હવે ખાલી કરવાનું છે 1. તો એ કયો કરાય ખબર? એ કરી નાખવાનો આ 9મા ચેપ્ટરનો દાખલો. હાવ હેલો હોય, 2 કે 3 સ્ટેપનો દાખલો હોય, માર્ક્સ પૂરા મળે. જો 1.5 મીટર
ઊંચાઈવાળી એક નિરીક્ષક હે ને, અહીંયા હું એક નિરીક્ષક દોરું છું. આની ઊંચાઈ કેટલી છે? 1.5 મીટર. ઓકે, એક ચીમનીથી 28.5 મીટર દૂર ઊભેલી છે. આ પ્રશ્ન વારા ઘડીએ તમને સ્કૂલની એક્ઝામમાં ને ટેસ્ટમાં પૂછાશે. બરાબર, ઓકે. 28.5 મીટર આગી ઊભું છે, આ ચીમની છે. ઓકે, હવે હું કીધું તેની આંખથી ચીમની દોરેલ ઉચ્ચક કોણનું માપ 45 છે. હવે આ તેના આપણે આની આંખ છે, તેની આંખથી જ જોશે ને ચીમનીની ટોચ ઉપર. ક્યાંથી જોશે? ચીમનીની ટોચ ઉપર આંખથી જોશે. એટલે અહીંયાથી હું દોરું છું. તો આ જે રેખા છે ને, આભાસી રેખા કહેવાય. શું કહેવાય બેટા? આભાસી રેખા. ટૂંકમાં આપણે કાટકોણ ત્રિકોણ બનાવવા માટે દોર્યું છે કે જેથી આપણે દોરી શકીએ. અહીંયા ખૂણો જે પડે ને એ 45 અંશ પડે. હવે સમજો, આપણે ચીમનીની ઊંચાઈ ગોતવાની છે. તો ચીમની શું થાય? આ A, B, C, D અને E. ચીમની એટલે AC થાય. બરાબર ને? ચીમનીની ઊંચાઈ AC બરાબર શું આવશે? AB પ્લસ BC. ઓકે, કારણ કે ચીમની એટલી મોટી છે ને. AC એટલે શું થાય? AB વત્તા BC. BC આપણી પાસે છે, ગોતવા નથી જવાનું. કેમ? આ ED જેટલું હોય એટલું જ BC હોય. એટલે 1.5 એટલે BC હું અત્યારથી જ લખી નાખું 1.5. તો હવે ખાલી આપણે ગોતવાનું છે AB ગોતવાનું છે. તો સિમ્પલ. હવે અહીંયા લખું છું, ધ્યાન રાખજો. BCDE ચતુષ્કોણ BCDE લંબચોરસ છે ને? નાના બાવને ખબર પડ્યો. લંબચોરસમાં શું હોય? સામસામેની બાજુ હરખી હોય. તો જેટલું માપ BC નું હોય એટલું જ તે ED નું હોય. આપણને ED કેટલું આપ્યું? 1.5. તો BC 1.5 હશે. ઓકે, બીજી વસ્તુ, CD નું જેટલું માપ છે એટલું જ તે BE નું હશે. બરાબર, તો અહીંયા લખીએ ભાઈ, અહીંયા લખીએ BE બરાબર CD. તો CD આપણી આગળ છે 28.5. તો BE કેટલું હોય? 28.5 જ હોય. એટલે અહીંયા હું લખી નાખું 28.5. હવે આ થીટા છે, થીટાની સામેની બાજુ એટલે સાબા ગોતવું છે. આપણી આગળ બેટા પાબા છે. કોનું સૂત્ર આવે? સાબાના છેદમાં પાબા. ટેનનું સૂત્ર તો આપણે લખીએ ત્રિકોણ ABE માટે. ત્રિકોણ ABE માટે સાબાના છેદમાં પાબા એટલે કે ટેન. પણ ટેન કેવા? 45. સાબા એટલે AB. ઓકે, પાબા એટલે શું આવશે? BE. ઓકે, ટેન 45 એટલે કેટલા? 1. ઓકે, AB એમનો. BE કેટલા છે? 28.5. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 1. 28.5 નો ગુણાકાર 1 હારે કરો એટલે આપણને AB બરાબર મળી ગયું 28.5. ઓકે, કારણ કે 28.5 ગુણ્યા 1 એટલે 28.5 જ આવે બેટા. AB નો જવાબ મળી ગયો. હવે આપણે ગોતીએ ચીમનીની ઊંચાઈ. દાખલો પૂરો. ઊંચાઈ બરાબર ચીમનીની ઊંચાઈ એટલે AC ના બે ભાગ પડે, એક AB વત્તા BC. AC તો 28.5 છે, BC 1.5 એટલે જવાબ આવે 30 મીટર. આ દાખલો ઘણી વખત પૂછાઈ ગયો છે, મોસ્ટ IMP છે ને હાવ હેલો છે. તો 9 દાખલા થઈ ગયા. બોલો શું ઘટે? જિંદગી ઘટે બાપ, બાકી કાંઈ ન ઘટે. સો ડીયર સ્ટુડન્ટ્સ, તો તમે 4 દાખલા આપણે ઓપ્શનમાં કાઢવા હોય તો બે દાખલા 8મા ચેપ્ટરના આખા કાઢી શકો. અને 12મું ચેપ્ટર પુષ્ટફળ અને ઘનફળ 2 દાખલા તમે એના ઓપ્શનમાં કાઢી નાખો. આ 2 ચેપ્ટર ખાલી વિભાગ એની તૈયારી કરો. બરાબર, વિભાગ BCમાં બધું ઓપ્શનમાં નીકળી જશે. 2 આખા ચેપ્ટર ઓપ્શનમાં મેં વિભાગ બીમાંથી કાઢી દીધા. એવી રીતના વિભાગ Cમાંથી હું ઓપ્શનમાં કાઢી નાખીશ. તો આના પછીનો વિડીયો એ જોઈ લેજો. અને ગાલાના મેં 1 થી 3 પેપર જે છે ને, 1 થી 4 પેપર એના 13 દાખલા કરાવ્યા છે. 5મા દાખલાથી એટલા માટે ઓપ્શનમાં કાઢ્યા કારણ કે ઘણા બધા વિદ્યાર્થી પૂછતા હતા કયા દાખલા ઓપ્શનમાં કઢાય. તો આ સજેશન્સ માટે મેં તમને આ કરીને આપ્યું છે. તમને મજા આવી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોમાં શેર કરો. યુટ્યુબમાં લાઈવ લેક્ચર આવશે, 1 શોટ આગાહી, પેપરના આગલા દિવસે IMP પ્રશ્ન આપીશ, બોર્ડમાં બેઠા પૂછાશે, નોનસ્ટોપ 12 કલાકનું રિવિઝન આવશે. અને આપણે પેપર સોલ્યુશન્સ જે છે એ પણ આપીએ છીએ. સાથે પેપરના દિવસે સવારે 6 વાગે સંકટ સમયની સાંકળ પણ આવશે. અત્યારે અમે રેપિડ રિવિઝન આખા સિલેબસનું ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશનું પેન્ટેડ એપ્લિકેશનમાં શરૂ કરવાનું છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. મળી છે નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning. હાલો
કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ, હું છું તમારો દોસ્ત મેઘાણી સર. સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે શરૂઆત કરીએ છીએ પ્રશ્નપત્ર નંબર 5, એનો વિભાગ સી. શું કીધું 38માં પ્રશ્નમાં? ભાઈ તમારા માટે એક જોરદાર ન્યૂઝ છે કે યુટ્યુબ ઉપર આવી રહ્યું છે વન શોટ, અને એની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ 4 વિષય આપણે કવર કરશું. પહેલા સત્ર, બીજું સત્ર, આખું ગણિત, આખું વિજ્ઞાન, આખું સમાજ, આખું ઇંગ્લિશ અને આખું ગણિત આપણે બધું ટૂંકમાં બધા વિષય કરી નાખશું. 4 મુખ્ય. ગુજરાતી આવશે ને હિન્દી આવશે, પણ એક્ઝામ વખતે આવશે. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખજો. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. એક સરસ મજાની ઓફર છે કે ધોરણ 10 તમે જોઈન કરો અને ધોરણ 11 બિલકુલ ફ્રી મળશે. યે! તો ડાઉનલોડ કરી નાખો પેન્ટેડ એપ્લિકેશન. શું કીધું દીકરાઓ? પ્રશ્ન નંબર 38 થી વિભાગ સી ની શરૂઆત થાય છે. 9 માંથી કોઈ પણ 6 પ્રશ્ન લખવાના છે. 6 પ્રશ્નમાંથી પહેલા 2 પ્રશ્ન ત્રીજા ચેપ્ટરના હોય છે. 2 વ્યક્તિઓની માસિક આવકનો ગુણોત્તર 9:7 અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 3:4 છે. દરેક વ્યક્તિની માસિક બચત 2000 રૂપિયા છે. તો માસિક આવક શોધો. બહુ ઈઝી છે ભાઈ. તો અહીંયા ગુણોત્તર છે ને, એટલે આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે વ્યક્તિ એની, આપણે 2 વ્યક્તિ લઈ લઈએ, એક એ લઈ લઈએ ને એક બી લઈ લઈએ. વ્યક્તિ એની આવક 9x અને વ્યક્તિ બી ની આવક 7x છે. આ ધારી લીધું. હવે ખર્ચ આપણે ધારીએ, બરાબર ને? વ્યક્તિ એનો ખર્ચ, આનો ખર્ચ જે છે ને એ આપણે 4y ધારીએ. ખર્ચ બરાબર, કારણ કે ગુણોત્તર છૂટા પડે એટલે ABCD નો કોઈ પણ અક્ષર મૂકી શકાય. તો આ 9:7 હતું એટલે 9x અને 7x લખ્યું. હવે આપણે બીજું લેશું તો y લેશું, એટલે આ 4y અને વ્યક્તિ બી જે છે એનો ખર્ચ કેટલો છે તો કે 3y. ડન. હવે શું કીધું કે જો દરેક વ્યક્તિની માસિક બચત 2000 રૂપિયાની હોય, બેની બચત 2000 રૂપિયાની છે. બચત એટલે શું? આવકમાંથી ખર્ચો માઇનસ થાય એટલે બચત વધે. તો એનો મતલબ એવો થાય કે 9x - 4y બરાબર 2000, સમીકરણ 1. અને આવકમાંથી ખર્ચો માઇનસ થાય એટલે 7x - 3y, 7x - 3y બરાબર 2000. બેની બચત 2000 રૂપિયા છે ભાઈ. ઓકે ભાઈ, આ સમીકરણ 2. હવે આપણે શું ઉડાડી શકીએ તો કે x ઉડાડી શકીએ, આઈધર y. તો હું અહીંયા y ઉડાડવાનું પ્રિફર કરીશ, બરાબર ને? કેમ? કારણ કે આ 4y છે, આ 3y છે. 7 અને 9, 7ના ઘડિયામાં 9 નો આવે, 9ના ઘડિયામાં 7 નો આવે. તો આપણે 4y અને 3y ઉડાડીએ તો દાખલો ઈઝી પડે. કેમ ઉડશે? તો કે y હરખા હોય તો ઉડે. તો 4y માં હું આ 3 હારે ગુણાકાર કરીશ એટલે 12y થઈ જાય. અહીંયા 3y છે તેને હું 4 હારે ગુણાકાર કરીશ એટલે 12y થઈ ગયું. ડન. તો સમીકરણ 1 ને 3 વડે ગુણશું એટલે 9 તેરી 27x માઇનસ 3 ચોખ્ખું 12y ઇઝ ઇક્વલ ટુ 3 દુ 6 એટલે 6000. આ સમીકરણ 1 થઈ ગયું. સમીકરણ 2, 4 નો ગુણાકાર 7x એટલે 7 ચોક 28x અને 4 તેરી 12y અને 4 દુ 8 1000. બરાબર. તો અહીંયા હું સ્ટેટમેન્ટ લખી નાખું, વાક્ય લખવું પડશે. આ તો તમને સમજાવવા હતું મેં કરી નાખ્યું કે સમીકરણ 1 અને 3 વડે અને સમીકરણ 2 ને 4 વડે ગુણી બાદ કરતા શું લેવા? તો દીકરાઓ અહીંયા જે છે કે નહીં, 12y હજી નહીં ઉડે. ઉડશે ક્યારે? કે જ્યારે એક પ્લસ હોય અને એક માઇનસ હોય. તો જગતની માલિપા આપણે નિશાની બદલવી પડશે બેટા. આની આગળ કાંઈ નિશાની નથી એટલે પ્લસ પ્લસ કહેવાય. તો હવે આ પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, આ બે પ્લસ પ્લસ જ કહેવાય, પ્લસ હોય તો માઇનસ. ઓકે. હવે 12y ઉડી જશે. વત્તે ઓછે ઓછા દીકરાઓ 28 માંથી 27 જાય તો ખાલી x, એક x લખીએ કાંઈ, પણ ખાલી x લખો તો વધારે સારું. મોટા પદની નિશાની એટલે માઇનસ નિશાની ઇઝ ઇક્વલ ટુ બેટા આગળ વ્યા જઈએ. 8000 માંથી વત્તે ઓછે ઓછા 8000 માંથી 6000 જાય એટલે 2000, પણ કેવા? માઇનસ. માઇનસ માઇનસ ઉડી ગયા, તેથી x બરાબર 2000. ડન છે દીકરાઓ? x બરાબર કેટલા હજાર? 2000. આ x બરાબર જે 2000 રૂપિયા મળ્યા એ સમીકરણ 1 અથવા 2 માં મૂકો. તો આપણે સમીકરણ 2 માં જ મૂકીશું કારણ કે નાનું સમીકરણ લાગે છે. તો હું લખું છું x બરાબર 2000 સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 શું છે? 7x ઓછા 3y બરાબર 2000
7 એમને એક્સ બરાબર કેટલા લેશું આપણે 2000 બરાબર ને -3 એમને વાય બરાબર આપણે એમને રાખો ઇઝ ઇક્વલ ટુ 2000 ઓકે 7 દુ 14,000 રૂપિયા એમને -3y ઇઝ ઇક્વલ ટુ 2000 ઓકે આ 2000 પ્લસ છે બરાબર ની આ બાજુ હોય તો માઇનસ થાય એટલે 14,000 - 2000 બરાબર 3y 14,000 માંથી 2000 જાય એટલે વધ્યા 12,000 અને 3 ગુણાકાર છે બેટા અહીંયા આવે તો ભાગાકારમાં ઇઝ ઇક્વલ ટુ વાય તો 3 ચોકુ 12 તો y નો જવાબ કેટલો મળ્યો 4000 ઓકે ભાઈ તો y નો મળ્યો આપણને 4000 જવાબ ડન છે ઓકે તો આપણને x બરાબર તેથી મળી ગયા 2000 અને y બરાબર મળી ગયા આપણને 4000 ઓકે હવે આપણને હું કીધું તો તેમની માસિક આવક ગોતો તો આપણે ગોતીએ વ્યક્તિ એની આવક વ્યક્તિ એની આવક કેટલા x છે વ્યક્તિ એની આવક તો કે 9x ઓકે તો 9 ગુણ્યા 2000 એટલે ટોટલ થાય કેટલા 9 દુ 18 એટલે વ્યક્તિ એની આવક કેટલી થઈ બેટા 18,000 રૂપિયા થાય વ્યક્તિ બી ની આવક હું નીચે નથી લખતો ઉપર લખું છું કારણ કે મારી આગળ જગ્યા હતી તમારે નીચે લખવાનું તો અહીંયા લખું વ્યક્તિ બી ની આવક બરાબર 7x અને 7 ગુણ્યા x બરાબર કેટલા x બરાબર 2000 તો કે 7 દુ ને 14,000 રૂપિયા હાલો ડન થઈ ગયું વાર્તા ફિનિશ સો મારા ડિયર સ્ટુડન્ટ્સ કહેવાનો મતલબ એવો છે કે આ દાખલો તમે ચોપડીમાં નથી કર્યો તો આવી કોઈ અટપટી રકમ આવે કે સ્વાધ્યાયમાં ન કર્યું હોય તો મૂંઝાવાનું નહીં ઓલ ઇઝ વેલ બોલવાનું મેઘાણી સરના વિડીયોઝ જોવાના એટલે તમારો મોટો ભાઈ તમને બધું શીખવાડ દેશે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી એટલા જ માટે કહું કે મારા જેટલા પણ લાઈવ લેક્ચર આવે એ અટેન્ડ કરો લાઈવમાં જાશો એટલે તમને આખા વીકનું શેડ્યુલ ત્યાં મળી જશે અને લાઈવ લેક્ચર પણ મળી જશે કે જેથી કરીને તમને ખ્યાલ આવશે કે ક્યારે કયા લેક્ચર છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો લાઈક કરો એના પછીનો પ્રશ્ન બેટા હાલો તો ભાઈ મેં તમને ઓલરેડી વાત કરી છે અત્યારના આપણા શું કહેવાય કે એપ્લિકેશનમાં હાલે છે વિદ્યાપથ 1.0 રેપિડ રિવિઝન આવશે કે જેની અંદર 2 કલાકના સરસ મજાના એક વિષયના લેક્ચર આવશે ને આખું ચેપ્ટર આપણે સરસ મજાનું રિવાઇઝ કરશું અને પછી આવશે પેપર સોલ્યુશન બેચ ઓકે નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવી નાખીએ તો પહેલું સમીકરણ એમ s - t બરાબર 3 ચોપડીનો બેઠો દાખલો છે હવે 2 નો ગુણાકાર કારણ કે છેદમાંથી 3 અને 2 કાઢવા છે s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 તો આપણે શું કરશું 2 નો ગુણાકાર એક સાથે એટલે 2s વત્તા 3 નો ગુણાકાર t સાથે એટલે 3t બરાબર 2 તેરી 6 નો 6 ની યાર ગુણાકાર એટલે 6 36 આ થઈ ગયું સમીકરણ 1 આ થઈ ગયું સમીકરણ 2 બરાબર ને ડાયરેક્ટ હું 36 લખી નાખું તો સમજાશે કેમ આવ્યું દીકરાઓ તો જો સમજાવું આ સમીકરણ ફરીથી સમજાવું હે ને એ ભાઈ कहाँ जाते हो देखो जूम कर दिया है मैंने जूम एला 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 भाई एम नम रह्यो ने बापा ये क्या सबर करो ने साहेब हालो सबर जो 2 નો ગુણાકાર s સાથે એટલે 2s વત્તા એમ નામ 3 નો ગુણાકાર t સાથે એટલે 3t આ બેન ગુણાકાર કરો બેટા તો 3 દુ કેટલા થાય 6 6 નો ગુણાકાર 6 હારે કરવાનો એટલે 36 ડન મોજ કરો ને ભાઈ હવે બેટા આપણને આદેશની રીતે દાખલો ગણવાનું કીધું એટલે આપણે આમાં s ને કરતા બનાવીએ છીએ તો 3 એમ નામ આ ઓછા ટી છે બરાબર ની આ બાજુ એટલે વત્તા ટી થશે ટંટણાન આ મળી ગયું સમીકરણ 2 હવે જે s બરાબર 3 વત્તા ટી મળ્યું ની સમીકરણ 2 માં મૂકો એટલે અહીંયા લખું છું ભાઈ s બરાબર 3 વત્તા ટી સમીકરણ 2 માં મૂકતા હાલો ડન થઈ ગયું સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 શું છે ભાઈ 2s વત્તા 3t બરાબર 36 2 એમ નામ s ની જગ્યાએ કેટલા મૂકવાના 3 વત્તા t ઓકે વત્તા 3t ઇઝ ઇક્વલ ટુ 36 2 નો ગુણાકાર 3 હારે એટલે 2 તેરી 6 વત્તા 2 નો ગુણાકાર t સાથે એટલે 2t વત્તા 3t બરાબર 36 6 એમ નામ હાલો 2t વત્તા 3t કેટલા આન્સર આવે 5t ઓકે બરાબર 36 6 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ એટલે 5t બરાબર 5t બરાબર 36 માઇનસ 6 તો 5t બરાબર 36 માંથી 6 જાય એટલે 30 થઈ ગયા 5 ગુણાકાર છે આ બાજુ તો ભાગાકાર થાય એટલે t બરાબર 30 ના છેદમાં 5 તો 5 6 30 તેથી t બરાબર 6
બોલો ઘટે તો જિંદગી ઘટે ને બાકી શું ઘટે? ડન છે, ક્લિયર છે, સમજાય છે, ટપો પડે છે, હળ ઉજે છે. હવે આ ટીની જે કિંમત મળી ને એ આપણે સમીકરણ 3માં મૂકી દઈએ. તો અહીંયા લખું ટી બરાબર 6 સમીકરણ 3માં મૂકતા. તો સમીકરણ 3 શું છે? તો કે S બરાબર 3 વત્તા ટી. તો 3 એમ ટીનો જવાબ 6 આવ્યો, 6 તેરી 18. વાર્તા થઈ ગઈ પૂરી. એના પછીનો દાખલો, દાખલા નંબર, કોઈને કદાચ આના જોવું તો જોઈ લો. તો આપણને અહીંયા એસ અને ટીનો જવાબ મળી ગયો. હવે આપણે કરીએ છીએ સમાંતર શ્રેણીનો દાખલો. સાવ સહેલો હોય બેટા. તમારા 9માંથી કોઈ પણ 6 દાખલા જ લખવાના છે. કયા 2 કે કયા 3 ઓપ્શનમાં કઢાય બધું તમારો ભાઈ શીખવાડે. જો એનમું પદ એ n બરાબર 3 વત્તા 2n છે. એ n બરાબર 3 વત્તા 2n હોય તો સંખ્યાઓની આ યાદીમાં પ્રથમ 24 પદનો સરવાળો ગોતો. પ્રથમ 24 પદનો સરવાળો. તો SN નું સૂત્ર મૂકવું પડે. તો અહીંયા 2 સૂત્ર મૂકીએ કે n/2 કૌંસમાં a પ્લસ an. તો પ્રથમ 24 પદનો સરવાળો ગોતો એટલે તમારી આગળ દીકરા n તો 24 છે જ તે. હવે એ ગોતવું પડે. એ કેમ ગોતશું? એટલે પ્રથમ પદ એટલે અહીંયાથી ગોતશું. આપણને આપ્યું ને n ની જગ્યાએ 1 મૂકી દો. 3m વત્તા 2m અહીંયા 1. 3m 2 1 આ 2 2 3 5. એટલે પહેલું પદ આપણને મળી ગયું 5. હાલો ભાઈ એ મળી ગયું. હવે મારા દીકરાઓ ગોતવું છે an. an એટલે શું? તો કે અંતિમ પદ. અંતિમ પદ એટલે આપણે 24 પદનો સરવાળો ગોતવો એટલે 24મું પદ. તો આપણે પાછું મૂકશું an બરાબર 3 વત્તા 2n. 24મું પદ ગોતવું છે એટલે n ની જગ્યાએ 24 મૂકી દો. 24 દુ 48. 48 વત્તા 3 એટલે 51. વાર્તા થઈ ગઈ પૂરી. ઓકે. તો હવે અહીંયા n/2 એટલે 24/2 a એટલે 5 an એટલે કેટલા? 51. 12 દુ 24 અહીંયા 12 એમ. 51 પ્લસ 5 એટલે કેટલા થાય? 56. અને 56 ગુણ્યા 12 એટલે કેટલા થાય? 0 એમ. 1 6 6 1 5 5 2 6 12 2 5 10 ને 11 એટલે 6 ને 1 7 5 ને 6 એટલે જવાબ કેટલો આવે? 672. યો ભાઈ દાખલો થઈ ગયો ફિનિશ. સમજાણો કે નહીં? છે ને હેલું? એટલે જ કહું, જો મેં ગણિત સર આગળ ભણશો તો એકે દાખલો અઘરો નહીં લાગવા દે તમારો મોટો ભાઈ. તમારા 80માંથી 80 માર્ક્સ આવશે. તમને ગણિત અઘરું લાગે છે, વિજ્ઞાન અઘરું લાગે છે, સમાજ અઘરું લાગે છે, ઇંગ્લિશ અઘરું લાગે છે, અમારી પેન્ટેડની ટીમ તમારા માટે રેડી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ આપણને આપ્યા તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમને ખબર છે. સ્વાધ્યાય શું કહેવાય કે 7.2 નો છેલ્લો દાખલો. 1/2 ગુણ્યા વિકિરણનો છે કે નહીં? તો અહીંયા a, અહીંયા b, અહીંયા c, અહીંયા d. તો આપણને પહેલું આપ્યું 3 અને 0, બીજું આપ્યું છે 4 અને 5, ત્રીજું આપ્યું છે -1 અને 4, અહીંયા ચોથું આપ્યું છે -2 અને -1. ઓકે. હવે આપણે ગોતવું પડશે ચતુષ્કોણનું સૂત્ર શું છે? 1/2 ગુણ્યા વિકિરણો. વિકિરણો એટલે હું અહીંયા લખી નાખું. હાલો, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકિરણ એટલે કે AC PP ગુણ્યા DB. આ એનું સૂત્ર છે. ઓકે. હવે મારા દોસ્તો આપણે AC ની કિંમત અને DB ની કિંમત ગોતવી પડે. ગોતી લઈએ ને. AC બરાબર વર્ગમૂળમાં અંતરનું સૂત્ર મૂકવાનું. તો અંતર શું છે? x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. મતલબ એવો થાય કે બેનો x લેવાનો હે ને. તો અહીંયા આનો x a નો 3, આનો x -1. ઓકે. તો આપણે લખીએ 3 માઇનસ, અથવા પહેલા x2 લખવું હોય તો -1 ઓછા 3 એનો વર્ગ વત્તા, ગમે એમ પહેલા લખાય. બેનો x લખવાનું છે. પહેલા મેં -1 લખ્યો ઓછા 3. હવે વત્તા y - y નો વર્ગ. તો y કોણ છે? આનો c નો 4. આનો કોણ છે? 0. તો અહીંયા લખી નાખીએ 4 - 0 એનો વર્ગ. સૂત્ર પ્રમાણે કિંમત મૂકી. સૂત્ર મૂકવાની જરૂર નથી. ઓછે ઓછે વત્તા 3 ને 1 4 પણ કેવા -4 એનો વર્ગ. 4 માંથી 0 જાય એટલે 4 એનો વર્ગ. 4 નો વર્ગ 16 વત્તા 4 નો વર્ગ 16. 16 ને 16 32. હાલો 2 ભાગ પાડો. 16 દુ 32. 16 નું વર્ગમૂળ તો કે 4. 2 નું તો કે √2. ટનટણાન. તો જવાબ કેટલો આવ્યો? 4√2. ઓકે, ડન છે. હવે આપણે ગોતીએ DB બરાબર √.
બેના એક્સ એક્સ લ્યો ને બેના વાય વાય લ્યો. પહેલાં ઉપાડી આપણે ડીનો એક્સ -2, આ બીનો તો કે 4 તો કે -2 ઓછા 4, આ ઓછા સૂત્રના છે x - x નો વર્ગ બરાબર, વત્તા બેના વાય વાય -1 આનો 5 તો આપણે લઈ લઈએ -1 ઓછા 5 એનો વર્ગ. હાલો ભાઈ ઓછે ઓછે વત્તા 4 ને 2 6 એટલે -6 એનો વર્ગ, ઓછે ઓછે વત્તા 5 ને 1 6 એનો વર્ગ, છાંયે છાંયે 36, છાંયે છાંયે 36, 6 નો વર્ગ 36, 6 નો વર્ગ 36, વર્ગ થાય એટલે પ્લસ જ થઈ જાય, માઇનસ હોય તોય. તો 36 વત્તા 36 એટલે 72, 72 એટલે શું તો કે ભાઈ 36 દુ 72, તો 36 નું વર્ગમૂળ 6, 2 નું ન નીકળે એટલે 6√2. આ જવાબ મળ્યો એ મૂકી દેવાનો. કેટલો મળ્યો ભાઈ એ બી નો? એ બી નો જવાબ મળ્યો 4√2. આનો કેટલો મળ્યો 6√2. ઓકે બેટા 1/, એમને ગુણ્યા 6 ચોક 24. હાલો ભાઈ √2 એટલે 2, 6 ચોક 24, 4 છક 24, √2 એટલે 2, 2 2 ઉડી ગયા એટલે જવાબ આવ્યો 24 સેન્ટીમીટર, અથવા કાંઈ આપ્યું નથી એટલે એકમ વર્ગ. મીટર આપ્યું હોય તો મીટર, સેન્ટીમીટર આપ્યું તો સેન્ટીમીટર, ન આપ્યું હોય તો એકમ વર્ગ એવું લખી નાખવાનું. હાલો દાખલો થઈ ગયો પૂરો. છે ને ઇઝી? આવે ને 3 માર્ક રોકડા. ચોથો દાખલો થઈ ગયો. હવે આપણે કરીએ છીએ એના પછીનો દાખલો, દાખલા નંબર 42. એ પણ 7મા ચેપ્ટરનો છે. આ 5મો દાખલો, 2 ત્રીજા ચેપ્ટરના, 1 5મું ચેપ્ટર, 2 7મા ચેપ્ટર. ઓકે શું કીધું? વાય અક્ષ એ બિંદુ 5 અને -6, -1 અને -4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે અને છેદ બિંદુના યામ પણ મેળવો. કાંઈ વાંધો નહીં. આપણને એક રેખા કીધું, નામ આપી દઈએ એ 5 અને -6, બી -1 અને -4, અહીંયા બિંદુ છે પી. કયું કીધું? વાય અક્ષનું કીધું. કેનું કીધું? વાય અક્ષનું. એટલે એક્સની જગ્યાએ 0 લેવાનું અને વાય એમને મૂકવાનું. વાય અક્ષ કે તો વાય મૂકવાનું, એક્સ અક્ષ કે તો એક્સ મૂકવાનું. ડન. વાય અક્ષ કીધું એટલે વાય મૂક્યો, એક્સની જગ્યાએ 0. હવે જ્યારે તમારે ગુણોત્તર ગોતવા હોય ત્યારે 0 અથવા કોઈ આંકડો હોય તો જ ગુણોત્તર મળે. એટલે આ પી નો એક્સ યામ છે ને, તો હું ખાલી એક્સ યામનું સૂત્ર મૂકીશ. પી એક્સ યામ બરાબર, સૂત્ર શું છે? mx વત્તા mx એના છેદમાં m1 વત્તા m2. અહીંયા આવશે 12 21, 12 21 એટલે m1 x2 અને m2 x1. ઓકે હવે પી નો એક્સ યામ શું છે? 0. ઓકે આ m1 m2 ભાંગાકાર, આ બાજુ એટલે ગુણાકાર m1 વત્તા m2. ભાંગાકારમાંથી ક્યાં આવ્યું? ગુણાકારમાં આવ્યું. હવે m1 એ તો ડોહું આપણે ગોતવાનું, x2 તો એ ડોહું આપણી આગળ છે -1 અને x1 આપણી આગળ 5, તો અહીંયા મૂકી દઉં -1 વત્તા m2 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 એ તો ગોતવાનું બાપા લ્યો. x1 કેટલા છે? 5. ઓકે હાલો હવે 0 નો ગુણાકાર m1 + m2 સાથે કરો એટલે 0, -1 ગુણ્યા m1 એટલે -1 m1 વત્તા 5 નો ગુણાકાર m2 સાથે એટલે 5 m2. -1 m1 છે, આ બાજુ તો પ્લસ થાય એટલે 0 વત્તા 1 m1 બરાબર 5 m2. 0 વત્તા 1 એટલે 1 m1 5 m2. હવે m1 એમને રાખવાના, એને કોઈ દી હલાવવાના નહીં, કારણ કે m1 ગુણોત્તર ગોતો એટલે હું m1 જેમ m2 એટલે m1 અંશમાં રહે, m2 ગુણાકારમાંથી આવી જાય ભાંગાકારમાં. અહીંયા 5 વડો એમનેમ 1 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાંગાકાર. તેથી m1 જેમ m2 બરાબર 5/1 મળ્યું. કેટલું મળ્યું? 5/1. ઓકે હવે આપણે આ વાય ગોતવાનો છે, તો હવે પાછું સૂત્ર મૂકશું. પી વાય યામ બરાબર શું આવશે? my વત્તા my એના છેદમાં m1 + m2. અહીં આવશે 12 21. પી નો વાય યામ તો કે વાય જે આપણે ગોતવાનું છે, m1 તો કે 5. ઓકે y2 આ y2 કહેવાય -4. ઓકે વત્તા m2 કેટલું મળ્યું? 1. ઓકે બેટા y1 કેટલું છે? -6. ઓકે આ y1 છે હે ને, -6 અને છેદમાં 5 વત્તા 1, m1 વત્તા m2 એટલે 5 વત્તા 1. ઓકે ym ને 5 ચોક 20 પણ કેવા માઇનસ, વત્તે ઓછે ઓછા 6 એકા 6, 5 ને 1 6. ym ને ઓછે ઓછે વત્તા 20 ને 6 તો કે 26 એના છેદમાં 6, 26 ના અડધા 13, 6 ના અડધા 3, જવાબ આવે -13 ના છેદમાં 3.
તો આપણને પીનો 0 અને વાય યામ શું મળશે તો કે 0 એમ ને વાયનો જવાબ આવ્યો -13/3 લ્યો પીના યામ એ મળી ગયા વિભાજિત બિંદુના યામ મળ્યા પી 0 -13/3 તો દાખલા કેટલા થઈ ગયા આપણા 2 ત્રીજા ચેપ્ટરના 1 પાંચમા ચેપ્ટરનો 2 સાતમા ચેપ્ટરના 5 દાખલા પતી ગયા હવે એક જ દાખલો કરવાનો છે તો એમાં 14મું ચેપ્ટરનો આ દાખલો સાવ ઈઝી છે પણ ઓપ્શનમાં કાઢી નાખવાનો આ દાખલો જો તમને કદાચ સાતમા ચેપ્ટરનો કોઈ અઘરો લાગતો હોય તો આ કરી નાખવાનો હોય જ છે એક વર્તુળના કેન્દ્રથી દર વખતે આ દાખલો સમકેન્દ્રિત વર્તુળવાળો દાખલો અથવા આવો દાખલો આમ પાયથા દાદા જ હોય બીજું કાંઈ ન હોય એક વર્તુળના કેન્દ્રથી આ વર્તુળનું કેન્દ્ર છે 10 સેમી અંતરે આવેલ બિંદુ એ કેટલા સેમી તો કે 10 સેમીએ આવેલું બિંદુ એ ઓકે થી દોરેલ સ્પર્શકની લંબાઈ આ સ્પર્શકની લંબાઈ કેટલી છે ભાઈ 8 ઓકે તો આ 10 સેમી અંતર છે એટલે આ 10 તો વર્તુળનો વ્યાસ શોધો સાવ ઈઝી બેટા તો પહેલા આપણે આ ત્રિજ્યા ગોતવી પડે આ કાટખૂણો હોય અહીંયા એ છે અહીંયા પી છે અહીંયા ઓ નામ આપી દઉં ઓકે ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને કાટખૂણે છેદે સમજાણું કે નહીં અહીંયા કાટખૂણો આવી ગયો એટલે કાટખૂણાની સામેની બાજુનું શું કહેવાય કર્ણ કહેવાય કર્ણનું સૂત્ર શું છે તો કે ઓ એ વર્ગ બરાબર ઓ પી નો વર્ગ વત્તા એ બી નો વર્ગ સોરી એ પી નો વર્ગ બી લખવું તો બી લખીએ કે જે લખવું હોય એ લખી શકાય ઓ એ એટલે કે ઓ એ જે છે એ 10 છે એનો વર્ગ ઓપી આર એનો વર્ગ એપી 8 એનો વર્ગ 10 નો વર્ગ 100 આર એમનમ 8 નો વર્ગ 64 પ્લસ છે આ બાજુ તો -100 -64 ઇઝ ઇક્વલ ટુ આર વર્ગ 100 માંથી 64 જાય એટલે વધે કેટલા 36 બરાબર આર વર્ગ તો કે 36 નું વર્ગમૂળ કેટલું નીકળે 6 અને તેથી આપણે લખીએ કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા એટલે 2 ગુણ્યા 6 એટલે 12 જવાબ આવે તો દીકરાઓ આપણને અહીંયા ત્રિજ્યા તો મળી ગઈ હતી કારણ કે આપણને ગોતવાનું કીધું વ્યાસ એટલે 2 ગુણ્યા ત્રિજ્યા 2 છક 12 એટલે 12 સેન્ટીમીટર હવે તમારી જગ્યાએ હું હોઉં તો હું આ દાખલો કરું ઓપ્શનમાં ન કાઢું સાતમા ચેપ્ટરનો દાખલો કદાચ ઓપ્શનમાં કાઢી નાખું એના પછી આપણે આગળ વ્યા જાય નીચે આપેલા આવૃત્તિ વિતરણનો બહુલક 64 હોય અને કુલ આવૃત્તિ 200 હોય તો ખૂટી આવૃત્તિ x અને y શોધો બહુ સરસ દાખલો છે 3 માર્ક્સમાં પૂછાઈ ગયો છે પણ તમને એક્ઝામમાં બહુલકની ખૂટી આવૃત્તિ બેઝિક મેથ્સ વાળાને શાયદ ન પૂછાય તો 4 માર્ક્સમાં પૂછાય 3માં તો નોટ પૂછાય બરાબર ને પણ હું તમને શીખવાડી દઉં છું ધ્યાન રાખો નીચે આપેલા આપણને બહુલક તો 64 આપ્યો ઓકે તો પહેલા l ગોતવાનો 64 કરતાં નાની સંખ્યા 60 એટલે આ થઈ ગયું l 64 કરતાં નાની સંખ્યા કઈ 60 એટલે આ l આ f1 એની ઉપર હોય f0 એના નીચે f1 ની નીચે હોય f2 બરાબર 64 કરતાં નાની સંખ્યા વર્ગમાં 60 છે એ l એની લાઈનમાં f 55 છે ઉપરની લાઈનમાં f0 કે જે x છે અને નીચે f2 ઓકે હવે દાખલો આગળ કરીએ સૂત્ર મૂકીએ એ પહેલાં આપણે x વત્તા y ગોતી લઈએ કેમ મળશે તો સરવાળો કરવાનો 8 ને 12 20 20 ને 27 એટલે 47 47માં 55 નાખો તમે તો 7 ને 5 12 4 ને 5 ને 5 10 એટલે 102 અને એમાં તમે 37 નાખો તો 7 ને 2 9 એટલે કે 139 વત્તા x વત્તા y અને કુલ આવૃત્તિ 200 કીધી એટલે અહીંયા લખું છું 200 આ કેમ આવ્યું હજી એક વાર ગણી લઈએ 8 ને 2 10 10 ને 7 17 17 ને 5 તો કે 22 22 ને 7 22 ને 7 કેટલા 29 ઓકે વધી પડી 2 2 ને 1 3 3 ને 2 5 5 ને 5 10 ને 3 13 139 બે વાર ચેક કરી લેવું 139 પ્લસ છે આ બાજુ તો માઇનસ થાય એટલે x વત્તા y બરાબર આપણને મળે 200 માઇનસ 139 તો એટલે x વત્તા y બરાબર આપણને મળી ગયું 61 કેમ 200 માંથી 140 જાય એટલે 60 વધવાના એક વધારે એટલે 61 સિમ્પલ હાલો સૂત્ર મૂકો z બરાબર શું સૂત્ર છે તો કે l વત્તા f1 માઇનસ f0 ના છેદમાં 2 f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h z દાખલામાં બહુલક આપણને 64 આપેલો જ છે l આપણી પાસે છે 60 f1 દીકરાઓ આપણી પાસે છે 55 માઇનસ f0 છે x છેદમાં 2 f1 f1 એટલે 55 મૂકી દો માઇનસ f0 અને f2 f0 એટલે x માઇનસ f2 એટલે 37 પી પછી મૂકશું f2 એટલે 37 આ 37 ભાઈ પી
એના પછી એચ કેટલાનો ગેપ છે તો કે 10-10નો. જગો મગો 10-10નો ગેપ કેમ 20 થી 30, 30 થી 40, બરાબર. એટલે 10-10નો ગેપ છે. હજી એક વખત બહુલક 64 આપ્યો, એલ આપણે 60 લીધો, F1 55 છે, F0 x છે એટલે 55 - x, 2 એમનમ, F1 એટલે 55, F0 એટલે x અને F2 એટલે 37. સાદું રૂપ આપી દઈએ. આ 60 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ એટલે 64 - 60 ઇઝ ઇક્વલ ટુ 55 - x એમનમ એના છેદમાં 55 દુ 110 માઇનસ x માઇનસ 37 ગુણ્યા 10 એમનમ. હવે દીકરાઓ 64 માંથી 60 જાય એટલે વધે કેટલા? 4. ગુણાકારમાં 10 છે, અહીંયા આવે તો ભાગાકારમાં, અહીંયા 55 - x એના છેદમાં આ 10 આપણે કાંઈ નથી કરવું, એમને જ રહેવા દઈએ, વધારી જઈ પડશે. 110 માંથી 37 માઇનસ કરો, હે ને? તો હવે અહીંયા 0 માંથી 7 નો જાય, અહીંયા 0, અહીંયા 10 માંથી 7 જાય એટલે 3, અહીંયા 0, અહીંયા 1 એટલે 10 માંથી 7, 10 માંથી 3 જાય એટલે 7, એટલે આવ્યા કેટલા? 73. બરાબર છે. હાલો તો અહીંયા લખી નાખીએ 73 માઇનસ એક્સ. ઓકે, શું કરશું તો કે આ 73 - x ભાગાકાર છે, બરાબર ની આ બાજુ જાય એટલે ગુણાકાર થાય, એટલે 4 નો ગુણાકાર 73 - x સાથે અને 10 નો ગુણાકાર 55 - x સાથે, બરાબર ને? આ 10 ને ખાલી આગળ લીધા છે એટલે 10 નો ગુણાકાર 55 - x સાથે, આ ભાગાકાર હતો એ ગુણાકાર થઈ ગયું. હવે આગળ 4 ગુણ્યા 73, તો 73 ગુણ્યા 4 કરીએ ભાઈ, 4 તેરી 12, વધી પડી 1, 73 અને 7 ચોક 28 ને 29 એટલે કે 992, સોરી 292, માઇનસ 4 નો ગુણાકાર 1 સાથે એટલે 4x, 10 નો ગુણાકાર 55 સાથે એટલે 510, માઇનસ 10 નો ગુણાકાર 1 સાથે એટલે 10x. હવે શું કરશું? આ માઇનસ 10x છે, બરાબર ની આ બાજુ તો પ્લસ થાય, 10x માઇનસ 4x ઇઝ ઇક્વલ ટુ 550, 292 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય 292. હવે 10x માંથી 4x જાય એટલે વધે 6x, બરાબર 550 માંથી 292 માઇનસ કરો, કરી નાખીએ ભાઈ 292 માઇનસ ટનટણાન. તો અહીંયા 4, અહીંયા 10 માંથી 2 જાય એટલે 8, અહીંયા 4, 14 માંથી 9 જાય એટલે 5 અને 4 માં 2 જાય એટલે 258. ઓકે, હવે દીકરાઓ 6 ભાગાકાર છે, આ બાજુ હોય તો ગુણાકાર થાય, એ ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર થાય, એટલે x બરાબર 258 ભાગ્યા 6. તો સિમ્પલ છે, 6 ચોક 24, 25 માંથી 24 જાય એટલે 1 પાછળ 8 એટલે 18 ને 6 તેરી 18, એટલે x બરાબર મળ્યું આપણને 43. અને જેને આમ ભાગાકાર ન આવડતો હોય ડાયરેક્ટ એ સીધો પણ કરી શકે. હવે આપણી આગળ હતું આ સમીકરણ 1, x + y બરાબર 61, એમાં કિંમત મૂકીએ. x + y બરાબર 61 હતા, એમાં 43 મળ્યા, વત્તા y બરાબર 61, 43 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય, y બરાબર 61 માઇનસ 43, તો કાઢો 61 માંથી 43, તો કે ભાઈ આ 5, 11 માંથી 3 જાય એટલે કેટલા વધે? 11 માંથી 3 જાય એટલે 8 વધે, 9 10 ને 11. હાલો 5 માંથી 4 જાય એટલે 1, એટલે વધ્યા કેટલા? 18. હા બાપુ, એ તો x બરાબર 43 અને y બરાબર 18 મળે. દાખલો થઈ ગયો ફિનિશ. એના પછીનો લાસ્ટ સમ જે સંભાવનામાંથી હોય એટલે આપણો આ વિભાગ અહીંયા ફિનિશ થાય છે કે 13, 14, 15 અને 60 ક્રમવાળી ચબરખીઓ બરાબર ભેળવી પછી એક પેટીમાં મૂકવામાં આવે છે. ઓકે, કેટલી? 1 2 3 4, 4 ચીઠીઓ પેટીમાં મૂકવામાં આવે છે. 4 જ ચીઠ્ઠી છે, એક 13 નંબરની, એક 14 નંબરની, એક 15 નંબરની, એક 60 નંબરની, એટલે આવશે કુલ પરિણામ 4, બરાબર. ત્યારબાદ તેમાંથી એક ચબરખી યાદચ્છિક રીતે ઉપાડવામાં આવે છે અને ઉપાડવામાં આવેલ ચબરખી પરની સંખ્યાનો સંદર્ભ નીચે પ્રમાણે છે. તે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય, તો અહીંયા લખવાનું ઘટના એ બરાબર સંખ્યા 5 વડે વિભાજ્ય હોય, 5 વડે વિભાજ્ય હોય. વિભાજ્ય એટલે 5 આરે જેને ભાંગી શકાય. સંખ્યા કઈ છે? 13, 14, 15 અને 60. આમાં કોને કોને 5 વડે ભાંગી શકાય? તો કે 15 અને 60 ને. 13 અને 14 ને ન ભાંગી શકાય, કારણ કે 5 વડે ભાંગવા માટે ક્યાં તો પૂછડામાં 5 જોવે ક્યાં તો 0 જોવે, એટલે 15 અને 60. એટલે એવી બે સંખ્યા મળે. P ઓફ A બરાબર સાનુકૂળ પરિણામના છેદમાં કુલ પરિણામ, એટલે 2/4, 2 એકા 2 ને 2 દુ 4, 1/2. તેવી સંખ્યા કઈ મળી? 15 અને 60. નંબર 2, તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઘટના B બરાબર
સંખ્યા પૂર્ણ વર્ગ હોય. તમારી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? એકેય નથી. પૂર્ણ વર્ગ એટલે જેનું વર્ગમૂળ નીકળે અથવા કોઈ સંખ્યાનો વર્ગ હોય. 13નું વર્ગમૂળ કાંઈ ન નીકળે, 14નું કાંઈ ન નીકળે, 15નું કાંઈ ન નીકળે, 60નું કંઈ ન નીકળે, તો અશક્ય ઘટના છે. કેવું છે? અશક્ય ઘટના. એટલે આની સંભાવના P ઓફ B ની કેટલી થાય? 0 થાય. એના પછી ત્રીજું, તે સંખ્યા 2 અથવા 3ની ગુણિત હોય, ક્યાં તો 2ના ઘડિયામાં આવતી હોય, ક્યાં તો 3ના ઘડિયામાં આવતી હોય. તો અહીંયા ઘટના C બરાબર સંખ્યા 2 અથવા 3ની ગુણિત હોય. તો ભાઈ આવડી આ સંખ્યા. 2ના ઘડિયામાં 2 સત્તા 14, 3ના ઘડિયામાં 15 આવે, 5 તેરી 15, અને 2ના ઘડિયાની અંદર 60 આવે. એટલે ત્રીજી સંખ્યા એટલે 3 સંખ્યા બકાવો આપણને મળે. તો P ઓફ C બરાબર 3/4. દાખલો થઈ ગયો પૂરો. કઈ 3 સંખ્યા? 14, 15 અને 60. અહીંયા તમારો વિભાગ C 5મા પ્રશ્નપત્રનો પૂરો થાય છે. યુટ્યુબ ઉપર બહુ જલ્દી વન શોટ આવે છે, અને ધોરણ 9, 10માં અત્યારથી જોડાશો તો ધોરણ 11 તમને ફ્રી મળશે એપ્લિકેશનમાં. તો રાહ કોની જોશો? અને 11 કોમર્સમાં 7 વિષય કરાવશો. B બરાબર AE/EC આ આપેલું જ છે. બરાબર. તો આપણે એવું સાબિત કરવાનું છે કે ત્રીજી બાજુને સમાંતર હોય, એટલે કે આ બે રેખા સમાંતર હોય એવું સાબિત કરવાનું છે. DE સમાંતર BC એટલે આ પ્રમેય થયો 6.2. તો પ્રતિજ્ઞા વાંચીને ખબર પડવી જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ મારી જેવા 6.1 જ કર્યો હોય, ગમે એ પૂછ્યું હોય, ઈટ ઠપકારીને વી આવે ને પછી દાખલો પડે ખોટો, ને પછી એમ કે મેં તો પ્રમેય સાચો લખ્યો હતો, પણ બાપ જે લખવાનો હતો એ લખ્યો નહોતો. તો તમને લોકોને પ્રમેય અઘરા લાગતા હોય તો ઓલરેડી એના વિડીયો અપલોડ કરી દીધા છે. અહીંયા આઈ બટનમાં આવી જશે. તમે આઈ બટન ઉપર ક્લિક કરીને 6.1, 6.2 બંને પ્રમેય શીખી લો, વાંધો નહીં આવે. ડન છે? ઓકે, આગળ વયા જઈએ. હવે એના પછી આપણે આવી જઈએ આપેલ આકૃતિમાં ODC. બરાબર. પછી આ જે છે ને સમરૂપ છે OBA, અને આપણને એમ કીધું કે BOC 125 છે. અહીંયા જો આપણને આપ્યું. બરાબર ને? હાલો પછી હું કીધું CDO 75 છે. આ CDO આ કેટલો છે? 70 છે, 75 નહીં. તો DOC ગોતો. આ દાખલો સાવ સહેલો છે, લાગે અઘરો છે કાંઈ નહીં. આપણને શું ગોતવાનું કીધું? DOC. તો આ D, આ O અને આ C, એટલે કે આવડો આ ખૂણો ગોતવાનો. તો આ દાખલો જે છે ને 9મા ધોરણનો છે. દીકરાઓ આ DOC ગોતવું છે. તો આ રેખિક જોડ થઈ. રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. તો 180માંથી આ આપણને 125 આપ્યું છે, એ માઇનસ કરી નાખો એટલે આપણને આ મળી જશે. ચલો ગોતી લઈએ. બહુ ઇઝી દાખલો છે, 4 માર્ક્સ રોકડા છે. તો અહીંયા લખીએ ખૂણો DOC વત્તા COB. બરાબર ને? આ ખૂણાનું નામ શું લખાય? COB. ઓકે, COB ઇઝ ઇક્વલ ટુ 180. શું લેવાય? 180 થયું રેખિક જોડના ખૂણા. બરાબર. આ બધું આપણે શીખી ગયા છીએ 9મા ધોરણમાં. હવે દીકરાઓ DOC આપણે ગોતવાનું છે, એટલે એમનેમ, અને આ આપણી આગળ 125 દાખલામાં આપ્યું છે ઇઝ ઇક્વલ ટુ 180. 125 પ્લસ છે, જગતની માલિક આવે તો માઇનસ થાય. DOC ઇઝ ઇક્વલ્સ ટુ 180 માઇનસ 125. તો DOC બરાબર 180માંથી 120 જાય એટલે 60 ને એમાંથી 5 જાય એટલે 55. એટલે વૈદા 55 અંશ. ઓકે, હું ઝૂમ કરીને દેખાડું. ટૂમ આ 55 અંશ મળી ગયો. ઓકે, બરાબર છે. આવડો આ ખૂણો કેટલાનો મળ્યો? 55 અંશ. હવે શું ગોતવાનું કીધું? DCO ક્યાં છે? આ DCO તો મળી જાય ને, કાંઈ અઘરું નથી. આ ત્રિકોણ થયો DOC. આ ત્રિકોણ છે, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. એમાંથી આ 70 છે, આ 55 છે, તો ઓલો ખૂણો પણ મળી જાય. તો આપણે લખીએ ભાઈ ત્રિકોણ DOC માટે આ નંબર 1 મળી ગયું. નંબર 2 ત્રિકોણ DOC માટે. હવે તમે અહીંયા પેસિફિક ત્રિકોણનું નામ જ લખી નાખ્યું છે DOC, એટલે તમારે ખૂણાના નામ લખો તો હાલે. એટલે કે ખૂણો D વત્તા ખૂણો O વત્તા ખૂણો C, ખૂણો D વત્તા ખૂણો O વત્તા ખૂણો C બરાબર 180. કેમ 180 આવ્યું? તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. એમાં ખૂણો D તો 70 આપેલો છે દાખલામાં. ખૂણો O હમણાં જ આપણે ગોઈતો દીકરાઓ 55 વત્તા ખૂણો C બરાબર 180.
તો હવે જુઓ 70 અને 55 કેટલા થાય તો કે ભાઈ 0 વત્તા 5 એમ તમને 7 ને 5 12 125 વત્તા ખૂણો સી બરાબર 180. આ 125 પ્લસ છે આમ આવે એટલે માઇનસ થાય એટલે ખૂણો સી બરાબર 180 માઇનસ 125 તો ખૂણા સી નું નામ આપણે જે કીધું છે એ જ લખી નાખીએ DCO અહીંયા લખો ખૂણો DCO ઇઝ ઇક્વલ ટુ 55 અંશ. ડન થઈ ગયું. ઓકે આ બીજી વસ્તુ. એના પછી આપણને એમ કીધું OBA ગોતો. OBA હવે એ ગોતવા જવાનું ને ક્યાં છે તો કે ભાઈ OBA. ઓકે તો ભાઈ આ જો ઝેડ બને ઊંધો ઝેડ બને ઊંધો ઝેડ બને તો અંતઃયુગ્મ કોણ કહેવાય કહેવાય કે નહીં. તો હવે આ 70 છે તો આ 70 હોય કારણ કે યુગ્મ કોણ હરખા હોય તો અહીંયા લખીએ CDO ખૂણો CDO બરાબર OBA બરાબર. તો આ CDO એ કેટલા અંશ છે 70 અંશ બરાબર ને. જો ઝૂમ કરું આ કેટલા જો આ ઝેડ બન્યો ને દીકરાઓ હે આ છે 70 તો આ હોય 70 એમ આપણે એ જ કહેવાનું છે. તો આ છે 70 એટલે અહીંયા લખીએ ને કે 70 અંશ બરાબર OBA. અહીંયા થઈ ગયું અંતઃયુગ્મ કોણ. હાલો એના પછી નેક્સ્ટ ચોથો OAB. હાલો આપણે ગોતીએ OAB. તો ભાઈ આ OAB છે એ ઝેડ જ બને એ સીધો ઝેડ બને એ પણ અંતઃયુગ્મ જ કોણ છે એટલે આ 55 હોય તો આ 55 એટલે નંબર 4. તો લખી નાખીએ પેલા નામ શું નામ લખશું DCO ખૂણો DCO બરાબર OAB. બે હું લેવા હરખા થયા તો કે અંતઃયુગ્મ કોણ બરાબર ને. અને આ કેટલો છે 55 તો આ 55 અંશ જ આવે ઘટે હું વાર્તા થઈ ગઈ પૂરી. મોજ કરો ને બકુડાવ. તો 9મા ધોરણનો દાખલો 10મા ધોરણમાં 4 માર્ક્સમાં પૂછો બોલો. હાલો એના પછી નેક્સ્ટ શું કીધું ભાઈ પાર્થ 6 વર્ષ પહેલા અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 288 હોય તો હાલની ઉંમર શોધો. બહુ ઈઝી દાખલો. ધારો કે પાર્થની હાલની ઉંમર બરાબર x. હવે આપણને શું કીધું કે 6 વર્ષ પહેલા અને 6 વર્ષ પછી 6 વર્ષ પહેલા તો x ઓછા 6 અને 6 વર્ષ પછી એટલે x વત્તા 6 એનો ગુણાકાર કેટલો 288. હવે x નો ગુણાકાર બીજા કાઉન્ટ સાથે કરી આમ કાંઈ કરવાનું જોયું નથી 2x છે એટલે x નો વર્ગ વત્તે ઓછા 2 6 છે 36 બરાબર 288. કેટલું ઈઝી. હવે 288 પ્લસ છે જગતની માલિપા આવે તો માઇનસ થાય એટલે x વર્ગ ક્યાં એક કામ કરીએ આ 36 માઇનસ છે ને ઓલી બાજુ લઈ જઈએ 288 વત્તા 36 તો x વર્ગ એમ નામ 288 માં આપણે 36 નાખીએ 8 ને 6 14 વધી પડી 1 8 ને 1 9 3 12 વધી પડી 1 2 ને 1 3 એટલે કે 324. તો અહીંયા લખી નાખીએ 324. તો x બરાબર 324 નું વર્ગમૂળ શું નીકળે 18. તો એ પ્લસ એ હોય માઇનસ એ હોય બરાબર ને. પણ અહીંયા જે છે x ઇઝ ઇક્વલ ટુ -18 શક્ય નથી કારણ કે ઉંમર કોઈ દિવસ માઇનસમાં ન હોય. તેથી x બરાબર 18 અને તેથી આપણે લખવાનું કે પાર્થની હાલની ઉંમર કેટલી છે તો કે 18 વર્ષ છે. લ્યો ભાઈ 4 માર્ક્સ આવી ગયા. મેં જે ઈઝી રીતે દાખલો કરાવ્યો છે ને બાપુ તમે આ રીતે દાખલો કરી નાખો ને એટલે તમને એમ થાય કે આ 4 માર્કનો દાખલો આ 2 માર્કનો દાખલો તોય 4 માર્ક્સ આવે. એટલે જ કહું એટલી સહેલી રીતે હું તમને કરાવીશ. તમારા માટે વન શોટ લાઈવ લેક્ચર લઈને આવીશ. તમારા માટે પેન્ટેડની એપ્લિકેશનમાં 15 ડિસેમ્બરથી રેપિડ રિવિઝન બેચ શરૂ કરીએ છીએ. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. એના પછી એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે. ચોથા એટલે કે A4 8મું પદ એટલે A8 બરાબર 24 છે. છઠ્ઠા અને 10મા પદનો સરવાળો એટલે A6 વત્તા A10 બરાબર 44 છે. તો આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ ગોતી લઈએ ને એમાં શું વાંધો. તો હવે બહુ સિમ્પલ છે. અહીંયા તમને હું સરસ મજાની રીત કરાવું છું. હવે ચોથું પદ કીધું એટલે A વત્તા કેટલા D થાય 3D થાય વત્તા A 8 છે એટલે શું થાય A વત્તા કેટલા D થાય 7D થાય
ઇઝ ઇક્વલ ટુ 24 થયા બરાબર. એ વત્તા એ એટલે 2a થઈ ગયું વત્તા 7d માં 3d નાખો એટલે 10d થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ 24 થઈ ગયું બરાબર. બે સામાન્ય કાઢી નાખો, બે હું કરી નાખીએ કોમન, તો વધ્યું a વત્તા 5d બરાબર 24. બે ગુણાકારમાંથી આ બાજુ તો ભાંગાકાર એટલે a વત્તા 5d ઇઝ ઇક્વલ ટુ 24 ના છેદમાં 2 એટલે 2 24 ભાગ્યા 2 એટલે 12 દુ 24. તો a વત્તા 5d એટલે છઠ્ઠું પદ મળ્યું ને. છઠ્ઠું પદ કેટલું મળ્યું? 12. સિમ્પલ. હજી એક વખત આ ચોથું પદ એટલે a વત્તા 3d, આઠમું પદ એટલે a વત્તા 7d, એ બે વખત એટલે 2a, 3d માં 7d નાખો એટલે 10d. બે સામાન્ય નીકળ્યો તો a એમ વત્તા 2 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 2 પંચાને 10. બે ગુણાકારમાંથી ભાંગાકારમાં તો 24 ભાગ્યા 2 એટલે 12. તો એ 6 a વત્તા 5d એટલે અહીંયા એ 6 બરાબર 12 થઈ ગયા. ઓકે, આ તમને જે છે એ મળ્યું નંબર 1. ओके, હવે જરાક ધ્યાન રાખજો. એ ભાઈ जरा देख के चलो, आगे भी नहीं पीछे भी ऊपर भी नहीं नीचे भी. नीचे देखो ये 6 बराबर कितना है? 12. ए 6 वत्ता ए 10 बराबर 44. ए 6 कितना है? 12 वत्ता ए 10. ए 10 એ તો આપણે મૂકવાનું એ વત્તા 9d બરાબર ને, બરાબર 44. આ એ 6 12 મળ્યા એ મૂક્યા. એ 10 એટલે એ વત્તા 9d. હવે 12 ગુણાકાર સોરી સરવાળો છે, આ બાજુ તો માઇનસ થાય એટલે એ વત્તા 9d બરાબર 44. આ 12 પ્લસમાંથી આ બાજુ આવે તો માઇનસ થાય, તો એ વત્તા 9d બરાબર આપણને 4 માંથી 2 જાય એટલે 2 ને 4 માંથી 1 જાય એટલે 3 એટલે કેટલા મળ્યા? 32. હવે એ 9 એટલે 10મું પદ મળ્યું એટલે એ 10 બરાબર 32. હવે ડી ગોતી લઈએ. આ થઈ ગયું આપણું મોટું પૂછડું એટલે એ એમ બરાબર 32 અને આ આપણું થઈ ગયું એ એન બરાબર 12. હવે સૂત્ર મૂકીએ ડીનું. શું છે? એ એમ માઇનસ એ એન છેદમાં એમ માઇનસ એન. એ એમ એટલે 32, મેં આ સહેલી રીત શીખવાડી છે. એ એન એટલે 12, એમ એટલે 10 અને મારા દીકરાઓ એન એટલે 6. 32 માંથી 12 જાય એટલે વધે કેટલા? 20 અને 10 માંથી 6 જાય એટલે 4. બરાબર કે નહીં? તો 32 માંથી 12 જાય એટલે 20, 4 પંચાને 20 એટલે ડી બરાબર 5. ડી બરાબર 5. ઓકે, તો હવે જે આ ડી મળ્યું ને એ આપણી આગળ બે કિંમત છે, એક એ 6 છે અને એક એ 10 છે. ગમે એમાં મૂકીએ તો આપણી આગળ છે ને એ 6 બરાબર 12, એમાં આપણે મૂકી દઈએ એ વત્તા 5d બરાબર 12. એ એમનમ વત્તા 5 એમનમ. ડીનો આન્સર કેટલો મળ્યો? 5 મળ્યો ને. હાલો મૂકી દઈએ બરાબર 12. 5 5 25. ઓકે, બરાબર 12. 25 પ્લસ છે, પેલી બાજુ જાય એટલે માઇનસ થાય એટલે એ બરાબર 12 માઇનસ 25 એટલે એનો જવાબ કેટલો આવે? -13. તો આ પ્રથમ પદ મળી ગયું. હવે બીજું પદ આપણે ગોતીએ. એ એટલે કે A1 થાય ને. આપણને પેલા 3 પદ ગોતવાનું કીધું તો પેલું તો મળી ગયું, બીજું હારોલ ગોતી લઈએ. A2 બરાબર A વત્તા ડી. એ કેટલા? તો કે ભાઈ -13 વત્તા ડી કેટલા? તો કે 5 વત્તે ઓછે ઓછા 13 માંથી 5 જાય એટલે -8. હવે ત્રીજું પદ એ વત્તા 2d. એ કેટલા? -13 વત્તા 2 એમનમ. ડી કેટલા? 5 -13 એમનમ. 5 દુ 10 હે ને. 13 માંથી 10 જાય એટલે વૈદા કેટલા? -3. તો સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શું મળ્યા? -13 -8 અને -3 ડોટ ડોટ ડોટ. દાખલો થઈ ગયો પૂરો. ડન. એના પછી આગળ વ્યા જઈએ ભાઈ. હજી લોકોએ જે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને નવા લોકો જેટલા આવ્યા છે બધાય ચેનલ સબસ્ક્રાઈબ કરે, કારણ કે અમે તમારા માટે મસ્ત મજાની તૈયારી કરાવીએ છીએ. ગુજરાતની સૌથી સારી ટીમ, ગુજરાતની સૌથી બેસ્ટ ટીમ તમારા માટે મહેનત કરે છે. એપ્લિકેશન ડાઉનલોડ કરો. હાલો, નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતાનો દર આપેલ છે. સાક્ષરતાના દરનો મધ્યક ગોતો. તો x બાર ગોતવાનો છે. તો પહેલાં ગોતશું એક્સઆઈ. એક્સઆઈમાં શું કરશું? 45 થી 55 એટલે બેનો સરવાળો કરો તો કે ભાઈ 45 માં 5 નાખો એટલે કેટલા થયા? 50. 50 કેટલા થયા? 100. 100 ના અડધા 50. હવે બધા વચ્ચે 10 10 નો ગેપ છે એટલે 10 નાખો. 60 70 80 90. હવે આપણે ગોતશું યુઆઈ. યુઆઈનું સૂત્ર છે ભાઈ, યુઆઈ નું સૂત્ર લખવાનું, ખાલી યુઆઈ નહીં લખવાનું. xi માઇનસ એ છેદમાં h. અને એ લ્યો ને એ લ્યો, અહીંયા 0 મૂકો.
પછી તો કે જગતની માલિપા 1 2 3 અને 4 હવે કરવાનું FIUI હે ને તો આપણે લખી નાખીએ FIUI FI આવડું આ શહેરની સંખ્યા 3 ગુણ્યા 0 એટલે 0 10 એકા 10 11 દુ 22 8 તેરી 24 ને 3 ચોકું 12 હવે 2 + 4 6 6 ને 2 8 ઓકે 1 ને 2 3 3 ને 2 5 ને 1 6 એટલે કેટલા આવ્યા 68 આપણે સૂત્ર મૂકી દઈએ x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા h a બરાબર તો 50 લીધું FIUI બરાબર તો 68 મળ્યું સિગ્મા FI અહીંયા 35 શહેર કીધા એટલે આનો ટોટલ કરો તો 35 જ આવે પણ કરાય નહીં આપ્યું પછી હું માથાકૂટ કરે હાલો ગુણ્યા h એટલે 10 નો ગેપ છે એટલે h મૂકી દીધું 5 ના ઘડિયામાં 10 5 દુ 10 5 સત્તા 35 એ ભાઈ 5 દુ 10 5 સત્તા 35 ઓકે આગળ વયા જઈએ હવે 7 ના ઘડિયામાં કઈ 68 તો આવવા નથી એટલે 50 એમ બેનો ગુણાકાર કરી નાખીએ 68 ગુણ્યા 2 તો 2 8 16 વધી પડી 1 ને 2 6 12 ને 1 13 એટલે 138 ના છેદમાં 7 હવે 138 ભાગ્યા 7 કરી નાખીએ તો 7 એકા 7 13 માંથી 7 જાય એટલે 6 ને ઉપરથી ઉતાર્યા 8 7 ના ઘડિયામાં 68 તો આવવા નથી એટલે 7 9 63 એટલે વધ્યા 5 પોઈન્ટ મૂકીને 0 સત્યો 49 એક વધ્યા પોઈન્ટ પછી એક આંકડો એટલે ઘણો જવાબ કેટલો આવ્યો 19.7 એટલે 50 વત્તા 19.7 એટલે જવાબ આવે 59.7 દાખલો થઈ ગયો પૂરો હજી આગળ વધવું હોય તો હજી આગળ વધીએ કે અહીંયા 0 મૂકીને 7 એકા 7 તો તમે લખી શકો કે ભાઈ 71 કરો તોય વાંધો નહીં અને 0.7 રાખો તોય વાંધો નહીં એના પછીનો દાખલો સ્થાનિક ટેલિફોન યાદીમાં 100 અટકો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અંગ્રેજો મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે મળ્યું હતું હવે અટકોમાં આવતા અક્ષરનો મધ્યસ્થ શોધો તો મધ્યસ્થ ગોતવા માટે દીકરાઓ CF માટે 6 એમનેમ એમાં 30 નાખો એટલે 36 એમાં 40 નાખો એટલે કેટલા થાય 76 એમાં 16 નાખો તો 76 ને 80 82 92 ને 4 96 ને 4 100 આ મળી ગયું n ઓકે તો સૌથી પહેલા આપણે કરશું n ના છેદમાં 2 એટલે કે 100 ના છેદમાં 2 એટલે જવાબ આવે 50 કરતાં નાનો છે 36 આ CF એની નીચેની લાઈનમાં F અને એની લાઈનમાં L એના છેદમાં 2 કરવાનું એટલે 100 ના છેદમાં 2 50 કરતાં નાની સંખ્યા કઈ છે 36 છે CF નીચેની લાઈનમાં F અને L મૂકો એમનું સૂત્ર એટલે જગોમગો L વત્તા n ના છેદમાં 2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H ઓકે L કેટલા છે તો કે L છે 7 વત્તા n ના છેદમાં 2 એટલે 50 માઇનસ CF કેટલા 36 ઓકે F કેટલા તો કે 40 H એટલે કેટલાનો ગેપ છે તો કે 1 થી 4 4 થી 7 તો 1 થી 4 તો 4 માંથી 1 કાઢો એટલે 3 નો ગેપ કહેવાય કેટલાનો ગેપ કહેવાય બેટા 3 નો હે ને જો 13 થી 16 થી 19 10 થી 13 3 નો ગેપ કહેવાય અહીંયા મૂંઝાતા નહીં 7 એમનેમ વધતા 50 માંથી 36 જાય એટલે વધ્યા કેટલા 14 એના છેદમાં 40 ગુણ્યા 3 40 ના અડધા 20 14 ના અડધા 7 અહીંયા 7 એમનેમ 7 તેરી 21 એના છેદમાં 20 ઓકે તો 21 ભાગ્યા 20 કરી નાખીએ બકુડાઓ તો 20 એકા 20 એક વધ્યો પોઈન્ટ મૂકીને 0 હવે 20 ના ઘડિયામાં તો 10 ક્યાંથી આવે તો ઉપર મૂકો 0 નીચે મૂકો 0 એટલે 20 55 ને 100 હે ને તો જવાબ કેટલો આવે બેટા 1.05 તો અહીંયા આપણે લખીએ 7 વત્તા 1.05 બેનો સરવાળો કરો 7 માં 1.05 નાખો એટલે 8.05 દાખલો થઈ ગયો પૂરો ઓકે એના પછી હવે દાખલો આપણે કરીએ છીએ દાખલા નંબર 53 આદિત્ય એક રમકડાની દુકાને રમત ખરીદવા ગયો ઓકે હવે મજા આવશે નવો દાખલો છે તેણે એક બાળ રમત પસંદ કરી જેમાં વર્તુળ અથવા ચોરસની આકૃતિ દોરેલા 44 એક સરખા કાર્ડ છે ઓકે કેટલા કાર્ડ છે 44 કાર્ડ ઓકે 24 વર્તુળ દોરેલા કાર્ડ છે જેમાં 9 વાદળી અને બાકીના લીલા અને 20 ચોરસ દોરેલા કાર્ડ છે જેમાં 11 વાદળી અને બાકીના લીલા તો સમજો ટોટલ 44 કાર્ડ છે એમાં બે ભાગ પડે છે એક છે વાદળી બરાબર ને ઓકે 24 વર્તુળ દોરેલા કાર્ડ છે ઓકે તો અહીંયા લખું છું વર્તુળ
વર્તુળ દોરેલા 24 કાર્ડ, જેમાં 9 વાદળી અને બાકીના લીલા. ઓકે, તો અહીંયા હું આવી રીતના લખું છું વર્તુળ. વર્તુળના 2 ભાગ પડે છે. વર્તુળના ટોટલ કેટલા છે? પહેલાં અહીંયા લખી નાખું વાદળી, બરાબર ને? ઓકે, વાદળી. પછી આવશે લીલા. ટોટલ કેટલા થયા? 44, 24, કારણ કે 24 વર્તુળવાળા કાર્ડ છે. 24માંથી આપણને 9 વાદળી કીધું. ઓકે, કાઢો 9 વાદળી. 24માંથી 10 જાય એટલે 14, પણ એમાં 1 નાખો એટલે 15. ઓકે, 9 છે એ લીલા વધ્યા. ઓકે, ડન. હવે હું કીધું ભાઈ અને 20 ચોરસ દોરેલા કાર્ડ છે. તો અહીંયા ચોરસ, બરાબર. ચોરસ કેટલા છે ભાઈ? તો કે 20 છે. ઓકે, જેમાં 11 વાદળી છે. વાદળી કેટલા છે? વાદળી લખતો નથી, ખાલી અહીંયા લખી નાખું 11. અને બાકીના લીલા. તો 20માંથી 11 કાઢો તો કેટલા વધ્યા? 9, બરાબર. હવે આ બેનો સરવાળો કરો, 24 અને 20 એટલે ટોટલ થઈ ગયા 44. આ થઈ ગયું કુલ પરિણામ, એટલે કે n. ટોટલ વાદળી કેટલા થયા? 11 અને 9 એટલે કે 20 વાદળી થયા. લીલા કેટલા થયા? 15 ને 9 24 લીલા થયા. ઓકે, હવે દાખલો ગણો તો વાંધો ન આવે, કોઈને કહેવાનું નહીં. હાલો, તો હવે હું બધાય કાર્ડમાંથી એક થેલામાં મૂકવામાં આવે છે, ત્યાં પછી તેને ભેળવીએ. એક થેલામાં કાર્ડ મૂકેશ, નામ ભેળવે છે. તે થેલામાંથી યાદીક્ષિત એક કાર્ડ ખેંચવામાં આવે અને કાર્ડ ચોરસ હોય. કાર્ડ કેવું હોય? ચોરસ કાર્ડ. ટોટલ આપણી આગળ કેટલા છે બેટા? 20 છે, હે ને? અહીંયા ચોરસ, આ વર્તુળવાળા કાર્ડ છે, આ છે ચોરસ. તો ચોરસવાળા કાર્ડ કેટલા છે? તો કે ચોરસ છે ટોટલ 20, એટલે P ઓફ A બરાબર. અહીંયા તમે લખો ને ઘટના A બરાબર ચોરસ કાર્ડ હોય. હું ડાયરેક્ટ જવાબ લખું છું 20/44, 20 અડધા 10, 44 અડધા 22, 10 અડધા 5 ને 22 અડધા 11, એટલે 5/11. સિમ્પલ ને? હાલો, અને આમ ન કરવું હોય તો તમે આમે કરી શકો. 20/44 છે, તો કે 5 ચોક 20 ને 11 ચોક 44, 4 4 ઉડ્યા એટલે 5/11. આમે હાલે. એના પછી બાકી અડધા અડધા કરો, ગળિયા ન આવડતા હોય તો. નંબર 2 લીલા રંગનું હોય. તો નંબર 2 એટલે P ઓફ B બરાબર લીલા રંગનું હોય. તો લીલા રંગનું કેટલા હોય? ટોટલ 24 લીલા રંગનું હોય. એમાં વર્તુળ ને ચોરસ બે જોવાનું, કારણ કે આપણને કીધું નથી લીલા રંગનું શું હોય, વર્તુળ હોય કે ચોરસ, તો બે લેવાનું. તો લીલા રંગના 15 આ છે વર્તુળ અને 9 ચોરસ છે. ટોટલ કેટલા થયા? 24. એટલે 24/44, તો 6 ચોક 24, 11 ચોક 44, 4 4 ઉડ્યા 6/11. વાદળી વર્તુળ હોય. P ઓફ C બરાબર વાદળી વર્તુળ હોય. તો વાદળી વર્તુળ કેટલા છે? 9, એટલે 9/44. આના કઈ છેદ ઉડે નહીં. ચોથો પ્રશ્ન, લીલો ચોરસ હોય. લીલો ચોરસ હોય. ચોરસ હોય એટલે ઈ કેટલા છે? 9 જ છે. તો P ઓફ D બરાબર 9/44. હું મારા માં કસમ ખાઈને કહું, આ દાખલો મારી જિંદગીમાં મેં પહેલી વાર ગણ્યો. તોય મને ખબર પડી ગઈ કે આ દાખલો કેમ ગણવાનો છે. આ પ્રેક્ટિસથી આવશે. જો તમે આ દાખલો જોઈને મૂંઝાઈ ગયા હોય ને તો સમજવાનું કે તમારી પ્રેક્ટિસ ઓછી છે. એટલા માટે તમે બધાય દાખલા ગણો, જાતે ગણો. ગણાઈ જાય પછી ન આવડે તો વિડીયોઝ જોવો, વિડીયો જોયા પછી ન આવડે પાછો ગણો. અને ડાઉટ હોય તો કોમેન્ટમાં લખો. લાઈવ લેક્ચર અટેન્ડ કરશો ને તો આવા ટાઈપના બધા દાખલા હું તમને કરાવીશ કે જેથી તમને એક્ઝામમાં વાંધો ન આવે, તમને બધું આવડે. એના પછી નેક્સ્ટ વ્યા જઈએ. છેલ્લો પ્રશ્ન, જે રેપિડ રિવિઝન બેચ શરૂ થવાની છે, એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરો, કારણ કે અમે તમારા માટે આગાહી, સંકટ સમયની સાંકળ, વન શોટ આ બધું લઈને આવશું. ઓકે, 2 સમતોલ પાસાને એકસાથે ફેંકવામાં આવે છે અને પાસા પર મળતા 2 અંકો અંગે નીચેની સંભાવના શોધો. તે અંક જો કેટલા પાસા? 2 સમતોલ પાસા, એટલે 36 પરિણામ મળે. 1 1 1 2 1 3 1 4 1 5 1 6, બરાબર. આ 12મા ધોરણવાળાને મેં સંભાવનાના દાખલા આવ્યો, એમાંય મેં આવા 36 પરિણામ લખેલા છે. તો હું ત્યાંથી કોપી કરી આવું ને તો વાંધો ન આવે. આ તો કહેતા કહેવાય ગયું, પછી કહેતા નહીં કીધું નહોતું. આ 12મા ધોરણની અંદર સંભાવના છે, આવા દાખલા ન્યાય આવશે. આ ખાલી મેં જસ્ટ તમને દેખાડ્યા છે. તો હું આ 36 પરિણામ અહીંયાથી કોપી કરીને ત્યાં લખી નાખું છું.
બરાબર ને, તમારે લખવા ન પડે. આ તમને દેખાડ્યું એટલે કે તમને ખ્યાલ આવે કે જે તમે 10મા ધોરણમાં કરો છો એ બધી વસ્તુ 12મા ધોરણ કોમર્સમાં પણ તમારે આવશે ને 11મામાં આવશે. એટલે અને હું તમને 11 અને 12ની અંદર સ્ટેટ એકાઉન્ટ કરાવું છું, બરાબર. તો તમને પેન્ટેડ એપ્લિકેશન સાથે જોડાવું, સરસ મજાની ઓફર એ હાલે છે કે તમે જો કે 10માં જોડાઈ ગયા ને તો 11 કોમર્સ બિલકુલ તમને ફ્રી મળશે. બોલો હવે આના કરતાં સારું શું ઓફર હોય? તો જોડાઈ જાઓ બાપા, જાઓ. હાલો ભાઈ, ચલો. સો ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે શું કરશું ભાઈ? તો કે અહીંયા 36 પરિણામ મેં લખી નાખ્યા. હવે હું કીધું, પાસા ઉપર મળતા 2 અંકોની નીચેની સંભાવના શોધો. તે બંને અંક યુગ્મ હોય. બંને અંક કેવા હોય? યુગ્મ હોય. બંને અંક યુગ્મ એટલે બંને બેકી સંખ્યા હોય. તો બંને બેકી સંખ્યા ક્યારે આવશે? 2 2, 2 4 અને 2 6, 4 2, 4 4, 4 6, 5 2, સોરી 6 2, 6 4 અને 6 6, બરાબર. 5ની લાઈન કેમ ન લીધી? 1ની લાઈન કેમ ન લીધી? 1ની લાઈનમાં 1 પોતે અયુગ્મ છે, 3 પોતે અયુગ્મ છે, 5 પોતે અયુગ્મ છે. આપણને કીધું 2 યુગ્મ હોય. 2 યુગ્મ ક્યારે પોસિબલ થાય? તો કે ભાઈ 2 2, 2 4, 2 6, પછી 3 નહીં, 3 તો અયુગ્મ થઈ ગયું. 3 2, સોરી 3 નહીં, 4 2, 4 4, 4 6, 6 2, 6 4 અને 6 6. ટોટલ પરિણામ કેટલા મળે બેટા? 9. તો અહીંયા લખીએ P ઓફ A બરાબર 3 6 9, 9ના છેદમાં 36, 9 એકા 9, 9 ચોક 36 એટલે 1ના છેદમાં 4. સમજાણું? પછી આપણને શું કીધું? તે અંક સમાન હોય. અંક સમાન હોય એટલે હું 1 1 મળે, પછી 2 2 મળે, 3 3 મળે, 4 4 મળે, 5 5 મળે અને 6 6 મળે. આ સમાન અંક કહેવાય. તો P ઓફ B બરાબર 6ના છેદમાં 36, 6 એકા 6 ને 6 6 36, 1ના છેદમાં 6. પછી તે અંકોનો ગુણાકાર 12 હોય તો કોનો ગુણાકાર 12 થાય? તો કે અહીંયા જો 2 અને 6નો ગુણાકાર 12 થાય, બરાબર. 3 અને 4નો ગુણાકાર 12 થાય, 4 અને 3નો ગુણાકાર 12 થાય, બરાબર. 5ના ઘડી એમ તો 12 આવે નહીં, અને 6 અને 2નો ગુણાકાર 12 થાય. ડન છે. તો ટોટલ કેટલા કાઉન્ટ્સ મળ્યા? 4. તો P ઓફ C બરાબર 4ના છેદમાં 36, 4 એકા 4, 4 9 36, 1ના છેદમાં 9. એના પછી તે અંકોનો સરવાળો 7 કરતાં ઓછો હોય. 7 કરતાં ઓછો હોય તો એવા કેટલા છે ભાઈ? 1 ને 1 2, એ બધા કાઉન્ટ્સ અહીંયા લખું છું. 1 1 2 થાય, 1 2 3, 1 2, 1 ને 3 4, 1 ને 4 5, 1 ને 6 6. 7 કરતાં ઓછો એટલે 6 લખી જવાનું. ઓકે, પેલી લાઈન આવી ગઈ. બીજી લાઈનમાં કોનો સરવાળો થાય? 2 ને 1 3, 2 ને 2 4, 2 ને 3 5 અને 2 ને 4 6. પછી તો 7 કરતાં નાનો હોય એટલે 2 ને 5 આપણે નહીં લેશું. 3ની લાઈન 3 ને 1 4, 3 ને 2 5, 3 ને 3 6. હવે 4 વાળી લાઈન 4 ને 1 5 અને 4 ને 2 6, 5 અને 1 6. પછી 5 ને 2 તો 7 થઈ જાય, 6 ને 1 7 થઈ જાય. એટલે ટોટલ કાઉન્ટ્સ કેટલા મળ્યા? 3 3 6, 3 9, 3 12 ને 3 15. એટલે P ઓફ D બરાબર 15ના છેદમાં 36. તો અહીંયા આવશે 3 5 અને 12 13, 3 3 ઉડ્યા એટલે 12ના છેદમાં 5, સોરી 5ના છેદમાં 12 થઈ ગયું ને? સો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા આપણો પ્રશ્નપત્ર 5નો વિભાગ D પૂરો થાય છે. છઠ્ઠા પ્રશ્નપત્રનો ઓલરેડી વિભાગ ABC અપલોડ થઈ ગયો છે. આના પછી એ પણ D અપલોડ થઈ જશે. તો જે લોકોએ હજુ સુધી પેન્ટેડ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, કરી લ્યો અને વિડીયો લાઇક કરો અને તમારા દરેક મિત્રોને શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.